સર્વેને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આજના સુંદર કાર્યક્રમની શુભ શરૂઆત આપણે આપણા અંતરની અંદર શાંતિ થાય, સમગ્ર વિશ્વમાં શાંતિ થાય અને સૃષ્ટિના તમામ તત્વોમાં શાંતિ થાય એવી પ્રાર્થનાની સાથે કરીશું. વિશેષ સમજવા માટે આજે આપણે બધા અત્રે એકત્રિત થયા છીએ અને વિશેષ આનંદની વાત એ છે કે આ વિચારને વિશેષ સમજાવવા માટે આજે આપણા આ કાર્યક્રમની અંદર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી અત્રે ઉપસ્થિત થયા છે. મેકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ સંતની દીક્ષા 1992માં પ્રાપ્ત કરી. ત્યારબાદ 30થી વધારે દેશોમાં વિચરણ કરીને 3 મિલિયન કરતાં વધારે લોકોને તેઓ શ્રી મળ્યા છે અને 15,000 કરતાં પણ વધારે પ્રવચનોનો લાભ સમાજને તેઓએ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇન્ડિયા, યુરોપિયન નેશન્સ, કેનેડા, USA જેવા અનેક દેશોમાં ફરીને તેમણે ઘણા બધા લોકોને સન્માર્ગે વાળ્યા છે, ભગવાનના માર્ગે વાળ્યા છે. આજના સમયના ડિજિટલ એજની અંદર ખૂબ જ પ્રખ્યાત અને વિખ્યાત મોટિવેશનલ સ્પીકર્સ તરીકે જે લોકોની ગણના થાય છે તેમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું નામ ખૂબ જ મોખરે છે. આજની સભામાં આપણે તેઓને વિનંતી કરીએ કે ગ્રોઈંગ ટુગેધર એ વિચાર ઉપર આપણને વિશેષ માર્ગદર્શન અને પથદર્શન આપે. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી. गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्. श्री स्वामीनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी जय. राधा कृष्ण भगवाननी जय. सियावर रामचंद्र भगवाननी जय. उमापति शंकर भगवाननी जय. प्रमुख स्वामी महाराजनी जय. महंत स्वामी महाराजनी जय. अक्षरधाम महोत्सवनी जय. प्रथम तो भगवान स्वामीनारायणना चरणों वंदन साथे अमारा गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज अने प्रगट गुरुहरि परम पूज्य महंत स्वामी महाराजना चरणों वंदन साथे आप सर्वे ने नमस्कार. जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामीनारायण एंड वेरी गुड इवनिंग. आज आपणे सौ वीकडे में सांजे सत्संग माटे अहींया उपस्थित थया छीए एनी माटे आप सौने धन्यवाद छे. कारण के आपनु प्रोफेशन छे वेपार धंधो, एमांथी समय काढीने आप सत्संग माटे आव्या. अमारुं तो आज प्रोफेशन छे सवार सांज. એટલે वी आर विदिन अवर प्रोफेशन. You have stepped out of your profession for satsang. એટલે બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. અને આપણે બધા બૌદ્ધા ઉત્તર ગુજરાતના રહેવાસીઓ છીએ અને અહીંયા પ્રથમ પેઢી અથવા તો બીજી પેઢીમાં છીએ આપણે. અને શ્રદ્ધા, ઉત્સાહ, ઉમંગથી પોતાનું જીવન અને પારિવારિક જીવન એ સુખમય વીતે એની માટે આપણે અહીંયા આવ્યા છીએ અને વેપાર ધંધો કરીએ છીએ. આ બધાની વચ્ચે આપણા મહાન સત્શાસ્ત્રોએ આપણને જે જીવન જીવવાની કળા શીખવી છે
એક મનુષ્યનું જીવન આપણે કેવી રીતે જીવવું જોઈએ એ વાત આપણને જે સમજાવી છે એ આપણે ભૂલવી ન જોઈએ. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં હતા. ત્યાં એક આઈએએસ થનાર યુવાન જેને યુપીએસસીની એન્ટ્રન્સ એક્ઝામ આપેલી, એ પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાત દર્શન વખતે મળ્યા અને એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો જીવન જીવવાનો હેતુ શું છે? ખૂબ સુંદર અને મૂળભૂત ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછ્યો. પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત એ પ્રશ્નનો ઉત્તર આપ્યો. એમના અનુભવ પરથી, સત્શાસ્ત્રો કથિત જ્ઞાનથી, એમના શાણપણામાંથી, એમની દિવ્યતામાંથી, આઉટ ઓફ ઓલ હિઝ એક્સપિરિયન્સ, વિઝડમ એન્ડ ડિવિનિટી, પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર ઉત્તર આપ્યો. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ આ જીવન જીવવાની શૈલી ખૂબ સારી રીતે જાણતા હતા. એમને એક આદર્શ મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ એનો પ્રત્યક્ષ અનુભવ હતો. એમના જીવનકાળ દરમિયાન એમણે જે રીતે જીવન જીવ્યા, જે રીતના એમના અનુભવો હતા, અને આપણા મહાન સત્શાસ્ત્રોમાં જે વાતો લખી છે એ પ્રમાણે ખૂબ સુંદર ઉત્તર આપ્યો. પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી, કુલ 5 વાત કરેલી. એમાં પ્રથમ વાત કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. જો આપણે અહીંયા બેઠા છીએ, આપણે આપણી સાંસારિક જવાબદારીઓ તો બરોબર નિભાવીએ છીએ, કારણ કે તમે નોકરી, ધંધો, વેપાર કરી અને પરિવારને સમૃદ્ધ અને સુખી કરવા પ્રયત્ન કરો છો. તમારા સંતાનોને સારો અભ્યાસ કરાવવા માટે પ્રયત્ન કરો છો. એટલે એ વિભાગની આપણે વિશેષ વાત અને ચર્ચા નથી કરતા, કારણ કે તો આપણે સવારથી કરીએ જ છીએ. પણ સાંસારિક જવાબદારીઓમાં આ પૈસા કમાવવા અને બાળકોનો ઉછેર સારા અભ્યાસ સાથે કરવો, એની સાથે સાથે અગત્યની વાત આવે છે કે આપણા સંતાનોને અને પરિવારજનોને સંસ્કારિત કરવા. એ આપણી બહુ જ મોટી સાંસારિક જવાબદારી છે. અને એ જવાબદારી આપણે યથાર્થ નિભાવવાની વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા. પોતે ઘણી વખત એક વાત કરતા કે જો તમે તમારા સંતાનો અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવી પડશે. અને બહુ જ સારા સારા પરિવારોમાં આ બન્યું છે. તમે બધાએ ઘણાએ આજથી 7-8 વર્ષ પહેલા વોટ્સએપ ઉપર એક વિડીયો ક્લિપ વાયરલ થઈ એ જોઈ હશે. મુંબઈના એક ખૂબ ધનાઢ્ય વ્યક્તિ, બહુ જ મોટું બિઝનેસ એમ્પાયર, 20,000 કરોડ રૂપિયાનું, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ. હવે તમને નામ યાદ આવી ગયું હશે. એમના દીકરા, એમને પોતે આ 20,000 કરોડનું એમ્પાયર એમના દીકરાને આપ્યું. પછી જે કંઈ ઘટનાઓ ઘટી હશે તો આપણને ખબર નથી, પણ દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યો અને બાપે ત્યાં નેપેન્સી રોડ ઉપર એક 2 બેડરૂમ હોલ કિચનનું ફ્લેટ લઈને ત્યાં એમને રેન્ટ પર રાખ્યા. એક ગાડી ડ્રાઈવર આપી દીધા, એક કુક આપી દીધો. અને એ વ્યક્તિએ રડતા રડતા પોતાની સેલ્ફી વિડીયો જાહેર કરેલી. હવે જો પોતાના દીકરાને શિક્ષણ તો બહુ ઉત્તમ આપેલું, લંડનમાં અંડર ગ્રેજ્યુએશન કરેલું અને માસ્ટર્સ યુએસમાં કરેલું, એટલે શિક્ષણમાં કોઈ કમી હતી નહીં, સંપત્તિમાં કોઈ કમી હતી નહીં. 20,000 કરોડનું એમ્પાયર એટલે આપણે અહીંયા બધા બેઠા છીએ ને બધાનું ભેગું કરીએ તો મેળ ના પડે એટલો. વોટ ઇઝ 20,000 કરોડ? એટલે મોર દેન અબાઉટ લાઈક $2.5 બિલિયન. એટલે સંપત્તિ બાબતે કોઈ ખામી નથી. એમનું જે હાઉસ છે સી ફેસિંગ, ત્યાં નેકલેસ ઉપર મુંબઈમાં, એ પણ કદાચ 1,000 કરોડ કે 1,200 કરોડનું એ હાઉસ છે. અને એમાં 3 ફ્લોર,
અત્યારે જે આપણે હોલમાં બેઠા છે એનાથી લગભગ ડબલ સાઇઝના 3 ફ્લોર એમની ગાડીઓનું પાર્કિંગ છે, પર્સનલ પાર્કિંગ. હવે સંપત્તિ બાબતે પણ કોઈ ખામી હતી નહીં. એટલે શિક્ષણ અને સંપત્તિ બાબતે કોઈ ખામી નહીં, પણ સંસ્કાર બાબતે ખામી રહી ગઈ કે માતા પિતાનો આદર કરવો જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ. માતા પિતાનું ઘણું ઋણ છે આપણી ઉપર, તો એ માતા પિતાની આપણે વૃદ્ધાવસ્થામાં ખબર રાખવી જોઈએ. એ વાત સંસ્કાર સંબંધી એમને શીખવવામાં આવી નહોતી ને શીખ્યા નહોતા, એટલે બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. એ વાત અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ કરે છે કે તમે શિક્ષણ અને સંપત્તિ તો તમારા પરિવારને આપો છો, પણ સંસ્કાર આપો. સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને સંસ્કાર હશે તો પરિવારમાં આનંદ અને સુખ રહેશે. 2007ની સાલમાં BAPS સંસ્થા, જેમાંથી અમે આવીએ છીએ, એ BAPS સ્વામિનારાયણ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો. એમાં યુવા દિનનો કાર્યક્રમ અમે એક દિવસ સાંજે ગોઠવેલો. એમાં લંડન અમારા BAPS યુવક મંડળનો એક યુવક રૂપેશ એને મુખ્ય મંચ ઉપરથી પોતાનો પ્રસંગ કહેલો. એનો પ્રસંગ કહેવામાં આવેલો. એ પ્રસંગમાં એ જે યુવક, એનું નામ દીક્ષિતનો પ્રસંગ કહેવામાં આવેલો કે એ યુવકને નાનપણથી ઈચ્છા હતી કે મારે ફોટોગ્રાફી અને ગ્રાફિક ડિઝાઇનમાં મારી કરિયર બનાવી છે. એક શોખ હતો ને મનમાં એક સંકલ્પ હતો. તો એને એની માટે પ્રયત્ન કર્યો. એટલે ઇંગ્લેન્ડ અને યુરોપની બહુ જ પ્રસિદ્ધ યુનિવર્સિટી, આ બે કોર્સીસ માટે, રેવન્સલેન્ડ યુનિવર્સિટી, એમાં એમને એડમિશન મળ્યું. એટલે બધા એમને અભિનંદન પાઠવ્યા કે આવી સારી યુનિવર્સિટીમાં આવો સારો કોર્સ, અને તારે મનમાં નાનપણથી જે સંકલ્પ હતો એ પૂરો થયો. એને પણ આનંદ હતો. એડમિશન મળ્યું. હજી કોલેજ શરૂ થાય પહેલા એમના માતૃશ્રીને પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને બોડીમાં લોઅર હાફ સંપૂર્ણ પેરાલાઇઝ થઈ ગયા, કોઈ મુવમેન્ટ જ નહીં. હવે માતા અને દીકરો બે જ જણા ત્યાં લંડનમાં રહેતા હતા. અને સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર, એટલે ઘરે કઈ ફૂલ ટાઈમ નર્સ એની માતાની વ્યવસ્થા માટે રાખી શકે એવો સક્ષમ નહોતો. એટલે એણે નક્કી કર્યું કે મારી માતાની સેવા મારે કરવી. મારી માતાએ મને નાનપણથી જે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં લાખો પરિવાર ઘર સભા કરે છે, એ ઘર સભામાં મને સંસ્કાર આપ્યા છે. મને શ્રવણની, પ્રહલાદની, નચિકેતાની, ધ્રુવની વાતો કરી છે. એ જે શ્રવણની વાત મારી માતાએ મને કરી છે, એ શ્રવણનું ચારિત્ર એ મારા હૃદયમાં દ્રઢ થયું છે. મારે મારી માતાની સેવા શ્રવણની જેમ કરવી. જો આ આપણી સાંસારિક જવાબદારીઓ છે. બાકી તમે 2-4 સ્ટોર ખરીદ્યા અને તમારા સંતાનો આપે કે મોટી વાત નથી. 2-4 મોટલો લીધી ને 2-4 તમે બીજા ધંધા કરીને તમારા સંતાનોને વારસામાં આપવો એ મોટી વાત નથી. આ તો લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે. એન્ટાયર નોર્થ અમેરિકા ઇઝ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. અને તમને બધાને અનુભવ હશે અને જોયું પણ હશે કે ઘણી વખત આપણા દેશમાં ક્યાંય ચાલે એવો ના હોય ને, ક્યાંય નહીં, ક્યાંય ચાલે એવું ના હોય, પણ જો ઇમિગ્રેશન ઉપર અહીં આવી ગયો કઈ મામા માસી કોઈના સગાવાળાના સંબંધમાં, અને 5-10 વર્ષે ટેસ્લામાં ફરતો થઈ જાય ને મર્સિડીઝમાં ફરતો થઈ જાય ને હાઉસ રાખે, અને 2-5-7 વર્ષે હાઉસ ફ્લિપ કરતો થઈ જાય. એમ કરતો કરતો છેલ્લું હાઉસ જે 8મું ને 10મું વેચે 65 વર્ષે, એમાં FD થઈ જાય ને. એમાં કઈ મોટી વાત નથી. મેક્સિકો બોર્ડર ઉપરથી ઇલીગલી ભાગીને આવ્યો હોય, પકડાઈ ગયો હોય, જેલમાં ગયો હોય, કાઢી મૂક્યો હોય, પાછો મેક્સિકો જઈને પાછો ભાગીને આવ્યો હોય, એ 10 વર્ષે 10 મોટરનો માલિકને લીગલ થઈ જાય છે. હા કે ના? હા, એટલે આ દેશ તો લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી, લેન્ડ ઓફ ડોલર્સ. એમાં કઈ તમે કમાયા કે મોટી વાત નથી. તમારા પરિવારજનોને તમે સંસ્કાર આપ્યા, ભારતીય રહ્યો, એ ગુજરાતી રહ્યો, સંયુક્ત પરિવારમાં જીવતા શીખ્યો, શાકાહારી રહ્યો, માતા પિતાને પગે લાગતો હોય એવો રહ્યો, માતા પિતાની ખબર રાખતો હોય એવો રહ્યો,
ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો, મંદિરમાં જતો અઠવાડિયે એકવાર રહ્યો, એવો રહ્યો તમારો દીકરો, તો તમે સાચી કમાણી કરી કહેવાય. પેલું ઇઝ અ સાઇડ પ્રોડક્ટ. એવરીબડી ગેટ્સ ઇટ, નોટ અ બિગ ડીલ. હા કે ના? ત્યાં ઇન્ડિયામાં જેને એન્જિનિયરિંગમાં અને મેડિસિનમાં એડમિશન નથી મળતું ને બધાને અહીંયા મળી જાય છે. હોવા જોઈએ, ગોઠવાવા જોઈએ. એવા મેં કેટલાયને મળ્યા કે સ્વામી ત્યાં 50% હતા ને એકે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન નહોતું મળતું. પછી ઓપન ટેસ્ટ આપી, નહીં તો પછી એક શહેરમાં 10, 15 યુનિવર્સિટી છે, દરવાજા ખોલીને જ બેઠી છે. ઇટ્સ અ બિગ બિઝનેસ. એટલે કોઈ મોટી વાત નથી આ દેશમાં. મોટી વાત આ છે કે આપણે આપણા પરિવારજનોને સંસ્કાર આપ્યા. તો આ દીક્ષિત એણે નક્કી કર્યું કે માતાની સેવા કરવી, એટલે રેવરલેન્સ યુનિવર્સિટીમાં એને મેલ મૂક્યો કે હું એડમિશન નહીં લઈ શકું, હું જતું કરું છું ફોર અ ફેમિલી રીઝન. એટલે ત્યાંથી પાછું કમ્યુન આવ્યું કે ભાઈ આટલો એક ટોપ લેવલનો સ્ટુડન્ટ અને આટલું સારું એન્ટ્રન્સ એક્ઝામમાં સ્કોરિંગ, અને એ છોકરો ના પાડે, અને ફેમિલી ઇસ્યુ તો આપણે કંઈક જાણીએ, મદદરૂપ થઈ શકતા હોઈએ તો. એટલે ફરી વખત મેલ આવ્યો તો એને લખ્યું કે મારી માતાને આવી રીતે પેરાલિસિસ સ્ટ્રોક આવ્યો છે અને somebody needs to be full time in the house to take care of her, and I am alone in the house, so I have to take care for her. હવે આનો તો કોઈ ઓપ્શન હતો નહીં. 2 વર્ષ સુધી એને માતાની સેવા કરી. એ દરમિયાન એ ઓનલાઈન ફિઝિયોથેરાપી કોર્સ શીખ્યો, ક્રેશ કોર્સ જે કે 2-3 મહિનાનો હોય એ શીખ્યો. અને પછી ફિઝિયોથેરાપિસ્ટ, કારણ કે એટલા પૈસા પણ આપવા એક લોઅર મિડલ ક્લાસ ફેમિલી માટે અઘરું હતું, એટલે એટલો શીખીને એને માતાની બધી ફિઝિયોથેરાપી પણ એ કરતો, એની માતાની બધી સેવા પણ એ કરતો. 2 વર્ષ પછી લગભગ 70-80% પણ વધારે સારું થઈ ગયું. પછી પાછું એને એપ્લાય કર્યું અને રેવરલેન્સ યુનિવર્સિટી એને એડમિશન આપ્યું. And he was presented on the dais કે આવા પણ વિદ્યાર્થીઓ આ જમાનામાં છે કે પોતાની કારકિર્દી સ્પષ્ટ સામે ઉજ્જવળ દેખાતી હતી, એ છોડી દઈને, એ જતી કરીને એની માતાની એને સેવા કરી. ઓલ ક્રેડિટ્સ ટુ હિમ. જો આ આપણે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી કહેવાય. જો તમે તમારા માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવ્યા તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો, 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા નાના સંતાનોને સંસ્કાર પડી ગયા કે પપ્પા મમ્મી ઘરડા થાય એટલે પેલું આપણે હાઈવે પરથી જતી વખતે પેલી ડાબી બાજુ પેલું દેખાય છે ને ત્યાં મૂકી આવવાના હોય. 1996ની સાલમાં મેં પ્રમુખ સાંઈ મહારાજ સાથે અમેરિકા આવેલા, ત્યારે ફેમિલી શિબિર કરતા હતા. એમાં ન્યુયોર્કમાં શિબિર કરતા હતા. ત્યાં લગભગ અમે 8-10 દિવસ રોકાયેલા. એ વખતનો પ્રોજેક્ટ એવો હતો કે કોઈ ગુણભાવી કે કોઈ હરિભક્તના ઘરે અમે આખો દિવસ રોકાઈએ સંતો, સવારે 8 થી રાત્રે 8. અને આજુબાજુના 10 ફેમિલી, આપણા ગુજરાતની ફેમિલી હોય, સત્સંગી હોય, એ બધા ભેગા થાય અને અલગ અલગ રૂમમાં બાળકોની સભા, ટીનેજર્સનું આખા દિવસની એ સંતો સાથે રહે, એટલે એને પ્રોપરલી ગ્રૂમિંગ કરતા હતા. બહુ સરસ પ્રોજેક્ટ હતો. એમાં અમે બાળકોને અને કિશોરોને ફોર્મ ભરાવતા હતા કે વોટ ડુ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. હેતુ એ હતો કે આપણને ખ્યાલ આવે કે બાળકોના મનમાં શું વિચારો છે ને પછી આપણે માતા પિતાને સાંજે સમૂહમાં જ્યારે સભા થાય ત્યારે કહી શકીએ. તમને આશ્ચર્ય થશે, 8-8, 10-10 વર્ષના બાળકોએ જે વાતો લખેલી, એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. 8 વર્ષના બાળકે લખેલું, મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદી સાથે બોલે છે, એટીટ્યુડ રાખે છે, અપમાન કરી નાખે છે, છણકો કરે છે, એ જે રીતે એને ટ્રીટમેન્ટ આપે છે ને, મને નથી ગમતું. 8 વર્ષનો બાળક છે, કદાચ બોલશે નહીં, બોલી નહીં શકે અથવા તો વ્યક્ત નહીં થઈ શકે, એને સમજણ બધી પડે છે, એને સંસ્કાર ખોટા પડી જાય છે. બીજા એક 8-9 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ફાઇટ વિથ ઈચ અધર ઇન માય પ્રેઝન્સ. માતા પિતા ઝઘડે છે ને મને નથી ગમતું મારી હાજરીમાં. એટલે કદાચ તમારે ઝઘડવાનું થાય ને તો છોકરા સ્કૂલે જાય એની રાહ જોવી. ત્યાં સુધીમાં ગુસ્સો ઓછો થઈ જાય.
અને પછી છોકરા સ્કૂલે જ્યારે બારણું બંધ કરીને બે જણાએ બોક્સિંગમાં રિંગમાં આવી જવું, બોક્સ પહેરીને. આ ખોટા સંસ્કાર પડે છે સંતાનોને. According to a Harvard University study, the first curse words that the children learn is from their parents and especially from their mothers. માતા પિતા પાસેથી જ પહેલી વાર ગાળો બોલતા સંતાનો શીખે છે, એ પણ એની માતા પાસેથી. એવું હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. એ તમારે સંસ્કાર આપવા પડે. અને સંસ્કાર મેં ગણાવ્યા, ઘણી બધા શબ્દ આપણે બહુ સાંભળ્યું, સંસ્કાર પણ સંસ્કારમાં આવે શું. તો એને આ સંસ્કાર શીખવાડવા પડે કે બેટા સવારે વહેલા ઉઠવું એક સંસ્કાર છે. બીજું, સવારે ઉઠીને પ્રથમ આપણે પથારીની બહાર આવીએ એ પહેલા આપણે ભગવાનનું નામ, જે પણ ભગવાનમાં સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય, આપણી પરંપરામાં હોય, પરિવારમાં પૂજિત હોય, એ ભગવાનનું નામ સ્મરણ કરો. પછી નાહી ધોઈને ભગવાનનું ઘર મંદિર ઘરમાં હોય ત્યાં 5-10 મિનિટ બેઠીને 2-5 માળાનું નામ સ્મરણ કરવું જોઈએ. પછી માતા પિતાને પગે લાગવું જોઈએ. એ આપણા સંસ્કાર છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ એ સંસ્કાર છે. પછી બાળક સ્કૂલે જાય ત્યાં એને શીખવાડવાનું હોય કે બેટા નોનવેજ વસ્તુ આપણાથી ન ખવાય. આપણે શાકાહારી છીએ, આપણે હિન્દુ છીએ, આપણાથી નોનવેજ વસ્તુઓ ન ખવાય. તો બેટા તારા મિત્ર કંઈક તને આપે લંચ બોક્સમાંથી અથવા કંઈક એવું હોય પેક, તો તારે વાંચી લેવું જોઈએ કે આપણાથી ખવાય કે ન ખવાય, ઇન્ગ્રેડિયન્ટ શું છે વાંચતાને શીખવાડવાનું. ત્યાં સ્કૂલ એ સંસ્કાર છે. ત્યાં સ્કૂલમાં ગયા પછી અટેન્ટિવલી ક્લાસમાં બેસવું, ટીચરની મશ્કરી ના કરવી એ સંસ્કાર છે. રિસેસ દરમિયાન એવા કોઈ વિદ્યાર્થીઓ હોય જે ગાળો બોલતા હોય તો બેટા આપણે એની સાથે સોબત મિત્રતા ન રાખવી, આપણે તમારે કહેવું પડે, એ સંસ્કાર છે. ઘરે આવે પછી વ્યવસ્થિત હોમવર્ક કરે, એ સંસ્કાર છે. સંધ્યા આરતી ઘર મંદિરમાં થાય, એ સંસ્કાર છે. માતા પિતા સાથે બેસીને સમૂહમાં બધા જ પરિવારજનો ભોજન લે, રાત્રિ ભોજન, એ સંસ્કાર છે. રાત્રિ ભોજન પછી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભા અડધો કલાક માટે કરવી, અઠવાડિયે 1 વખત, પણ એમાં કંઈક રામાયણ મહાભારત જેવા આપણા સદગ્રંથો વાંચવા 10 મિનિટ માટે, તો એ સંસ્કાર છે. તો આવા અનેક પ્રકારના સંસ્કારની આપણે વાતો એને કરવી જોઈએ. સ્કૂલ્સમાં તો બહુ ઓછી આવી વાતો થશે, ડિસિપ્લિન અને મેનર્સની અમુક વાતો થાય, પણ સંસ્કાર છે ને ડિસિપ્લિન અને મેનર્સ કરતા પણ ઉપરની વાત છે. ડિસિપ્લિન અને મેનર્સ બહુધા દૈહિક હોય છે, સંસ્કારની વાત હોય છે ને આંતરિક હોય છે. એટલે આ વાતો તમારે કરવી પડે. એટલે આ તો ઘણા બધા મુદ્દે બાળકોએ લખેલા, તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. અને તમે નિભાવો તો તમારા સંતાનો, અમે તો ઘણા બધા પરિવારને મળીએ છીએ, ઘણા બધા ઘરોમાં પણ અમે પધરામણીએ ગયા, એવા સંસ્કારિત પરિવારો અમે જોયા, તો આપણને સંતાનોને જોઈને આનંદ થાય કે શિક્ષણ પણ 1 નંબરનું છે, એટલે કે શ્રેષ્ઠ પ્રાપ્ત કરી રહ્યો છે. સંપત્તિની દ્રષ્ટિએ પણ પુરુષાર્થ કરીને સારું એવું પ્રાપ્ત કર્યું છે. છતાં સંસ્કાર પણ કેવા, જે આંખે ઉડીને વળગે, અને સંસ્કાર પણ કેવા કે આપણને હૃદયમાં સ્પર્શી જાય. તો જો એની માટે તમારે પુરુષાર્થ કરવાનો, પણ પુરુષાર્થની સાથે ખાલી ઉપદેશ નહીં, તમારા વર્તનમાં પણ એ જોઈએ. તમારા વર્તનમાં પણ એ જોઈએ. એકવાર અમારા મંદિરમાં એક ભાઈ છે, સંધ્યા આરતીમાં એના બાળકને લઈને આવ્યા. એટલે આમ તો તરુણ વયનો હતો, 13-14 વર્ષનો હતો. અમારે એક સંતને આવીને વાત કરી, સ્વામી આને કંઈક સમજાવો. તો કે શું થયું? કે સ્વામી આ સિગરેટ પીતો થઈ ગયો. 13-14 વર્ષનો છોકરો છે, સ્વામી આપણા ઘરમાં આવા સંસ્કારને 13-14 વર્ષનો છોકરો સિગરેટ પીએ કેમ ચાલે? અમારે જે સંત હતા એ મચ્યોર હતા, એમણે કીધું કે આવો બેસીએ વાત કરીએ. પછી એમણે વાત કરી કે તમે સિગરેટ પીઓ છો? તો કે હા. તમે કોઈ દિવસ ઘરમાં સિગરેટ પીઓ છો? તો કે આ એકાદ પીએ રાત્રે જમ્યા પછી. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તમે સિગરેટ પીવાનું મન થઈને જો કે બોક્સ ખલાસ થઈ ગયું છે, તો તમે કોઈ દિવસ આ છોકરાને પાનના ગલ્લે મોકલ્યો છે?
એટલે કે હા, અમારા સંતે કીધું બસ ચેપ્ટર એન્ડ્સ. આ છોકરાએ તમને સિગરેટ પીતા જોયા, તમે એને પાનના ગલ્લે મોકલ્યો, હવે ત્રીજો જે છેલ્લો કાર્યક્રમ બાકી હતો જાતે કરી લીધો, બીજું શું? એટલે આપણે આપણા વર્તનમાં, જેમ હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટડીમાં કહ્યું કે ગાળ બોલતા એ મા બાપ પાસેથી શીખે છે. આપણે આપણું વર્તન, સિગરેટ પીતા આ બાળક એના પિતાને જોઈને શીખ્યો. આપણે આપણું વર્તન એમાં જાણપણું રાખવું જોઈએ અને આપણે પણ એ શુદ્ધ વર્તન રાખવું જોઈએ. તો પ્રથમ આપણી સાંસારિક જવાબદારીઓ, જે પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તર આપ્યો, જીવન જીવવાનો હેતુ કે આપણે વેપાર ધંધો કરીને પરિવારને સમૃદ્ધ તો કરીએ છીએ અને બાળકોને શિક્ષણ પણ આપીએ છીએ, પણ ત્રીજી વાત જે આ છે સંસ્કાર, એની માટે હવે આપણે પ્રયત્નશીલ થવાનું. નહીં તો કોક દિવસ એવો ખેલ કરીને આવશે ને બહારથી, તે આખો પરિવાર ડિસ્ટર્બ થઈ જશે. બન્યું છે તમારી આજુબાજુ કે સગાવાલામાં કે એનો દીકરો કે દીકરી કંઈક મોટો ખેલ કરીને આવે 18, 20, 22 વર્ષે? ખેલ શબ્દમાં સમજી ગયા ને? ખેલ શબ્દની જે શું આવે સમજી ગયા ને? એટલે હું વર્ણન કરતો નથી. હવે એવા એકાદો ખેલ કરીને આવે તો આખો પરિવાર ડિસ્ટર્બ થઈ જાય છે કે નહીં? હા કે ના? એ ખેલ ના કરે ને એની માટે તમારે સંસ્કાર આપવાના છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને નીતિમત્તાથી પુરુષાર્થ કરવો, આ જીવન જીવવાનો બીજો હેતુ છે. તો સત્શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, એક તો આપણે વ્યસન મુક્તિની આપણે વાત કરી, પણ એમાં આપણને શું અંદર કોન્ફિડન્સ રહી જાય છે ખબર છે? અમારી બાજુમાં પેલા કાકા છે ને, એ તો 50 વર્ષથી લગભગ 50 બીડીઓ પીએ છે અને કાંઈ નથી થતું. એવો સબકોન્શિયસ માઇન્ડમાં કોન્ફિડન્સ રહી જાય છે. એટલે 2 વર્ષથી 5 બીડી પીતા હોય ને એને પણ કેન્સર થઈ જાય છે. રેન્જ આખી જ આપણને ખબર નથી. A cigarette has fire at one end and a fool at the other. સિગરેટના એક છેડે ફાયર છે ને બીજા છેડે ફૂલ એટલે મૂરખ છે. તમને હું એક સરસ બોટલ આપું અને એમાં સરસ લિક્વિડ હોય, બહુ ટેસ્ટી હોય ને એનર્જેટિક પણ કદાચ હોય, પણ ઉપર લખ્યું હોય કે સ્લો પોઈઝન, તો તમારામાંથી કોણ એ પીવા તૈયાર છે? અને કોઈ સ્લો પોઈઝન એટલે 2-5 વર્ષે નહીં હોય, તમને કદાચ 30-40 વર્ષે આ મારે, તો કોણ એ રોજ એક ટીપું, ટેસ્ટ બહુ ટોપ છે, પીવા માટે તૈયાર થાય? આંગળી ઊંચી કરો તો કોણ પીવા માટે તૈયાર થાય? આંગળી ઊંચી કરો. કોને નથી પીવું એ આંગળી ઊંચી કરો તો એ ના, આંગળી ઊંચી કરી પડે, જવાબ નહીં. આપણે શિસ્તબદ્ધ ક્લાસરૂમ ચાલે. કોઈને નથી પીવું. તો તમે સિગરેટ પીવો છો અને દારૂ પીવો છો ને, એની નીચે ઇનવિઝિબલી તો લખેલું જ છે કે સ્લો પોઈઝન છે. મૂરખ છો કે તમે એને હાથ અડાડો છો? સ્લો પોઈઝન છે. ભારતમાં દરરોજ 2000 લોકો ટબાકો રિલેટેડ કેન્સરથી મરે છે. એકવાર અમે એક સભામાં આવી વાત કરતા એક જણો કે સ્વામી તો તમાકુથી કેન્સર થાય, તમે વાત કરો તમાકુ નથી ખાતા પીતા એને પણ કેન્સર નથી થતા? એવી એને આર્ગ્યુમેન્ટ કરી. હું તમારી વાત સાચી, તમાકુનું સેવન નથી કરતા એ બધાને પણ કેન્સર થાય છે. એમ કરીને પછી મેં એમને દ્રષ્ટાંત આપ્યું કે એમ તો ઘરમાં બધા પરિવારજનો ઘરને લોક મારીને બહાર 2-4 દિવસ કોઈ કામ માટે, લગ્ન પ્રસંગે પરદેશ જતા હોય, બહારગામ જતા હોય, ફરવા જતા હોય, તો ઘરના તાળા તૂટીને ચોરી નથી થતી? તો કે થાય છે ને. તેનો મતલબ એમ વિચારવાનો કે આ નસીબમાં હશે તો તાળું ચોરી થશે, તાળું મારીએ કે ના મારીએ શું ફેર પડે છે? તાળા ખુલ્લા રાખીને જાવ છો, વહેલું થાય તો વહેલું થાય. એમ નસીબમાં હશે તો કેન્સર થશે, થવાનું હશે તો થશે, એમ કઈ બીડીઓ ના પીવો, વહેલું થાય. પોસિબિલિટી વધે કે ના વધે? તમે જે સિગરેટ પીવો છો કે દારૂ પીવો છો એની પર જાહેરમાં એક આક્ષેપ મૂકવો છે, તમારી પરવાનગી હોય તો. જેટલા હા બોલ્યા ને એવા 7-8 જણા બોલ્યા, એ લોકો નિર્વ્યસની છે. જેમ ખૂણે ખાતરે હા 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 જે થોડું બોલે ને, મને 8-10 જણાના અવાજ સંભળાય, એ લોકો નિર્વ્યસની છે.
હું બીજા બાપની વાત નથી કરતો, આ લોકોની જ વાત કરું છું. આક્ષેપ એ છે કે તમે કોઈ પણ જાતનું તમાકુ કે દારૂનું વ્યસન કરો છો એટલે તમને તમારા પત્ની માટે પ્રેમ નથી, તમને તમારા સંતાનો માટે પ્રેમ નથી, તમારા વૃદ્ધ માતા પિતાનો તમને કોઈ આદર નથી. હવે આની સામે તમે લોજિક અથવા ચેલેન્જ કરતા હો તો આંગળી ઊંચી કરો. મેં આવું સ્ટેટમેન્ટ મૂક્યું કે તમે તમાકુનું કે દારૂનું સેવન કરતા હો તમને તમારી પત્ની પ્રત્યે કોઈ પ્રેમ નથી, સંતાનો માટે કોઈ પ્રેમ નથી. તમને ખબર છે કે આના સેવનથી કોઈક દિવસ મને કેન્સર થઈ શકે છે અને મારું મૃત્યુ થઈ શકે છે, ખબર તો છે કે નહીં? છતાં તમે એનું સેવન કરો છો. મતલબ સબકોન્શિયસ માઇન્ડમાં છે કે ભલે આનાથી કેન્સર થાય ને મારું મૃત્યુ થાય ને મારી પત્ની વિધવા થઈ જાય એની મને કોઈ પડી નથી, મારા સંતાનો બાપ વગરના થઈ જાય એની મને કોઈ પડી નથી, મારા વૃદ્ધ માતા પિતાને મોટી ઉંમરે કોઈ સેવા કરનારો ના હોય એને નજરી પડે એની મને કોઈ પડી નથી. મને આ 2-5 રૂપિયાની પડીકી વધારે વાલી છે એવું સાબિત થયું ને? હા કે ના? એવું સાબિત થયું. તો સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું એમાં પ્રથમ આ વાત આવે છે, વ્યસન. ઘણી વખત દેશમાં વ્યસન ના હોય, કારણ કે કટોકટ ચાલતો હોય એટલે ટ્રેક ઉપર ચાલે. કટોકટ ચાલતો હોય ને ફિનાન્શિયલી એટલે ટ્રેક પર ચાલે. પાછા વડીલો આજુબાજુ રહેતા હોય, ઘરમાં રહેતા એટલે મર્યાદામાં હોય. અહીંયા છૂટ આવી જાય અને સીધા 1:82 દેખાવા માંડે ને. અમેરિકન અહીંયા 62 1:62 દેખાવા માંડે એટલે ઓહો કે આમાં તો ઘણું આવી જાય. એટલે વ્યસન તરફ જવાય છે. અને જો તમે એમ કહેતા કે ના સમય કંઈક વ્યસન કરી અથવા એકાદો ઘૂંટડો પીએ ને અથવા એકાદી પડીકી ખાઈએ ને તો આમ કામની મજા આવે છે, એવી જે તમારે વ્યસનની ગુલામી થઈ ગઈ છે ને, પૃથ્વી પર હજારો લોકો છે, લાખો લોકો છે જે કોઈ પણ જાતનું વ્યસન કરતા નથી. અમે પ્રમુખ સ્વામી મહારાજને, આજે મહંત સ્વામી મહારાજને નજરે અને પ્રત્યક્ષ જોયા છે, કોઈ જાતનું વ્યસન નથી ને, તો કેટલું મોટું કામ કર્યું પૃથ્વી ઉપર. એમને કંઈ મૂડ લાવવા માટે સવારના પોરમાં પડીકી મોઢામાં નાખવાની જરૂર જ નહોતી, સિગરેટનો કસ મારવાની જરૂર જ નહોતી. ભગવાને આપણને ઇનબિલ્ટ સિસ્ટમ જ એટલી સ્ટ્રોંગ આપી છે ને, સવારના પોરમાં એક પાવરફુલ વિચાર તમે કરો ને એટલે 24 કલાક એનર્જી રહે. એક તાકાતવાળો વિચાર સવારના પોરમાં કરવાનો, જો પછી એન્જિનમાં પાવર આવે છે કે નહીં. એટલે આપણે એટલા નમાલા ને માયકાંગલા છીએ કે 50 પૈસાની પડીકી ઉપર આપણા મૂડનો આધાર રહે. હા કે ના? આમાં 15 જણા જવાબ આપે. હે સંસ્કારનો પ્રભાવ પડે. એટલે આપણે જો વ્યસનના આધારે જીવતા હોય કે મૂડ આવે, મજા તો જ આવે, તો આપણે માનસિક રોગથી પીડાઈએ છીએ. માનસિક પરિસ્થિતિ આપણી ખરાબ છે. આપણી પાસે ઇનબિલ્ટ સિસ્ટમ છે, 2 સારા વિચારો સવારના પોરમાં કરીએ એટલે પાવર આવે છે. પ્રમુખ સ્વામી મહારાજે એક જ વિચાર કર્યો કે બીજાના સુખમાં અમારું સુખ છે, એટલે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ છે. કેટલો તાકાતવાળો વિચાર સમાજ સેવા માટે અને નિસ્વાર્થ ભાવનાનો. તો આ વિચારના આધારે એમણે 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર ને અક્ષરધામ બનાવ્યા. 1300. તમારામાં કોઈ 1300 સ્ટોરનો માલિક હોય કેવો દેખાય? પાછા બધા ફ્રી થઈ ગયા હોય. એની માટે શબ્દ શું વપરાય છે? મોર્ગેજ ફ્રી, ડેટ ફ્રી, જે કંઈ તમે શબ્દ વાપરો એ. 1300. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. વ્યક્તિગત લોકોના જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા થાય અને સામૂહિક રીતે સમાજમાં સેવાની ભાવના પ્રવર્તે એની માટે. લોકો એમને વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, વ્યવસાયિક જીવન માટે પત્ર લખતા, સચોટ ઉત્તર આપતા હતા, સ્પષ્ટ નિર્ણય આપતા હતા. એવા 7.5 લાખ પત્રો એમને વાંચ્યા, એનો ઉત્તર આપ્યો.
3.5 લાખ ઘરોમાં, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં એ વ્યક્તિગત ગયા, પધરામણી કરી, સેન્ટિફાઈ કર્યા. અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 900 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી MBA પણ થયા છે અને જોર્જટાઉન યુનિવર્સિટીમાંથી લો ગ્રેજ્યુએટ પણ થયા છે. 150 થી વધારે સંતો દે આર બોર્ન અમેરિકન ઓર બ્રિટિશ સિટીઝન્સ. હવે તમને એટલા માટે વાત કરી, તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગોઠવાઈ ગયા. સંતોન જોવા લાગે બિચારે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે ગોઠવાઈ ગયું, એવું નહીં. વી નો વાય વી આર હિયર, વી નો વોટ વી આર સપોઝ ટુ ડુ એન્ડ વી આર ડુઈંગ વોટ વી આર સપોઝ ટુ ડુ. We have come here with a sense, and a clear sense of purpose. અને તમને સ્પષ્ટ દેખાશે. તમારા જેમ અમારી પાસે BAPS ના કોઈ સંત પાસે પોતાનું બેંક એકાઉન્ટ નથી, પૈસા રાખતા નથી, અમે પૈસાનો સ્પર્શ પણ કરતા નથી. I have been talking since 24 years on national international conferences. I don't charge a single penny for my talks. કોઈ BAPS ના સંત નહીં. અમારું ફેમિલી અમે છોડીને આવ્યા છીએ. અમારી જોડે 2 જ જોડી કપડાં છે ને આ જ કલરના છે, એટલે અમે આ જ કપડાં પહેરીએ છીએ. કોઈ સંત 20 વર્ષથી, કોઈ 30 વર્ષથી, કોઈ 40 વર્ષથી, કોઈ 50 વર્ષથી. તો એ અમારા ચહેરા ઉપર તમારા ચહેરા કરતાં થોડો કે ઓછો આનંદ દેખાય છે. એટલે આવા સંતો પ્રમુખ સ્વામી મહારાજે 80,000 નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો અને જ્યારે પણ સમાજને આપત્તિ આવી ત્યારે મદદરૂપ થયા. આટલું બધું કાર્ય કર્યું, એમને કોઈ વ્યસનની જરૂર પડી જ નથી. એટલે એ નોશન મનમાંથી કાઢી નાખવાનું કે વ્યસન સવારના પોરમાં કંઈક કસ મારીએ તો જ કામ કરવાનું મૂડ આવે ને સાંજે પાછું એક જ ઘૂંટડો પીએ તો થાક ઉતરે ને, એ ખોટી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા, ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલે પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રસંગે પૂછેલું કે સ્વામી, હું તો એક એન્જિનિયરિંગ કંપનીનો જનરલ મેનેજર છું, એમ્પ્લોય છું, માલિક તો છું નહીં, સાંજે 6 વાગે ઊભો થઈ ગયો એટલે કે એવી મોટું ટેન્શનની જવાબદારી હોય નહીં, છતાં આખા દિવસ જે કામ કર્યું એની જવાબદારી એનું ટેન્શન એટલું બધું રહે છે કે સાંજે 1-2 ઘૂંટડા પીએ તો જરા આમ રિલેક્સ થવાય ને ઊંઘ આવે. અને મેં તમને જોયા છે, આવડી મોટી સંસ્થાની જવાબદારી તમે વહન કરો છો, સાથે સાથે આટલા બધા સંતો અને ભક્તોની એક ઇમોશનલ રિસ્પોન્સિબિલિટી પણ તમારે છે. મેં તમને સવારે પ્રાતઃકાળે પ્રાતઃ ભ્રમણ કરતા જોયા છે, પ્રાતઃ પૂજા કરતા જોયા છે, પત્ર લેખન કરતા જોયા છે, ફોન ઉપર કોઈની સાથે વાત કરતા જોયા છે. મેં તમને મીટિંગમાં બેઠેલા એટલે કે વહીવટી ચર્ચા કરતા જોયા છે, સત્સંગ સભામાં બેઠેલા જોયા છે, આશીર્વાદ આપતા જોયા છે, પણ કોઈ વખત તમારા ચહેરા ઉપર થાક કે કંટાળો કે નિરાશા કે ટેન્શન કે ડિપ્રેશનની એક લકીર જોઈ નથી. એનું કારણ શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરી કે આજે મારે શું સેવા કરવાની છે. પછી ભગવાન અમને જે સુજાડે એ અમે ભગવાને જે અમને બુદ્ધિ શક્તિ આપી છે એ પ્રમાણે અમે કરવાનો પ્રયત્ન કરીએ અને સાંજે ભગવાનને પ્રાર્થના કરીને પાછું આપી દઈએ કે મેં મારો પ્રયત્ન કરી લીધો, હવે જે પરિણામ આવે એ મને માન્ય છે. એટલે અમારે સુખ છે, અમારે શાંતિ છે, કોઈ વાતનો જીવનમાં અમારે આગ્રહ નથી, અમારે કોઈ વ્યસનની ટેવ નથી, સાંજ પડે આ જોઈએ એવું કંઈ છે નહીં, એટલે અમારે હંમેશા આનંદ છે. એટલે આ જે બીજી વાત કરી કે આપણે નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરીએ તો જીવનમાં હંમેશા આનંદ રહે. ખોટું કર્યું હોય લાંબુ ચાલતું નથી, હા કે ના? ખોટું લાંબુ ચાલતું નથી, ઘણાનું નહીં ચાલ્યું એ તમે જોયું હશે ને. The world is round, it has no corners, so it does not have the place to keep your wrongs. છાસમાં માખણ છે દેખાતું નથી, પણ વલોવો એટલે માખણ ઉપર આવે. એમ આપણું ખોટું કર્મ સીધું ના દેખાય, પણ પૃથ્વી ગોળ ફરે છે ને બધું વલોવાય છે. ઉપર આવે છે કે નહીં? તમે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના એક શક્તિશાળી રાષ્ટ્રપતિ હો તો પણ તમે ઇન્ડિક્ટમેન્ટના દરવાજે ઊભા રહી શકો છો.
હા કે ના? પ્રશ્ન આવે જ. જેણે જેણે ઇન્ડિયામાં ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું નહીં? ખિસ્સામાંથી પતરીઓ કાઢીને બોલ ઉપર ઘસી એ બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાએ ઇન્ડિયા છોડવું પડ્યું કે નહીં? ભારત 2-4 લંડન ભાગી ગયા છે, 2-4 કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે. 1-2 માટે એક્સ્ટ્રાડિશન ટ્રીટી સાઇન થઈ ગઈ છે યુકેના હોમ સેક્રેટરીએ, અને તિહાર પોળા આમ હાથ કરીને પ્રેમથી ભેટવા માટે રાહ જોઈને તૈયાર છે. રૂમ ગોઠવાઈ ગયો છે તિહારમાં એમનો, અને આવીને મોઢું ખોલશે એટલે તો તકલીફમાં છે, બીજા 2-4 મોટા તકલીફમાં આવવાના છે. ખોટું લાંબુ ચાલે નહીં. આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પ્રશ્ન આવે આવે ને આવે જ. પ્રમુખ સ્વામી મહારાજ છે ને આ વાત બહુ સરસ સમજાવતા, દેશી દ્રષ્ટાંતથી આપણને બધાને ખબર પડી જાય એવી વાત. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે કુએ નાવા જાઓ અને કુવામાં અંદર ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો ને તો તમે બહાર આવો ને પહેલા તમારું પોત પ્રકાશી જાય. આ સામાન્ય દેશી ભાષામાં ગામઠી દ્રષ્ટાંતથી દરેકને સમજણ પડી જાય. પ્રમુખ સ્વામી મહારાજ સમજાવતા કે અંધારામાં ઊંડાણમાં કોઈ ન જોવે એવી રીતે પણ કંઈક ખોટું કર્યું હશે ને બહાર આવ્યા વગર રહેશે. એટલે આપણે જીવનમાં સિદ્ધાંત રાખો, આઈ કેનોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. હું બોલાવે મારી સાથે બોલજો, મારાથી ક્યારે કોઈ દિવસ ખોટું થાય જ નહીં. રોજ સવારે ભગવાનનું નામ સ્મરણ કરો ને પછી આ વાક્ય પોતાની જાતને 5 વખત કહેવું કે આજે મારાથી કંઈ ખોટું થાય જ નહીં. એ સ્લીપરી પાથ છે અને ખોટું થાય એવા રસ્તા તમને દેખાશે કે આ રસ્તે જાઓ ને તો આમાં મિલિયન્સ ઓફ ડોલર્સ મળે એમ છે, પણ એ રસ્તે તમે પહેલો પગ મૂક્યો ને એ દિવસથી મોત નક્કી થઈ ગયું, એ દિવસથી બરબાદી શરૂ થઈ ગઈ. શરૂઆતમાં દેખાશે નહીં, ખબર નહીં પડે, અને પૈસા આવવા મળશે ને બહુ મજા આવશે, પણ બરબાદી શરૂ થઈ ગઈ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતાથી હંમેશા કામ કરવું તો જીવનમાં હંમેશા આનંદ રહે. BAPS ના એક બહુ જ સારા આશ્રિત જજ હતા અને જજ છે અત્યારે, મનુભાઈ ઠક્કર. એ પોતે હમણાં જ રિટાયર થયા સિવિલ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે. એટલે બહુ જ સારી 30-35 વર્ષની કારકિર્દી એમની રહી. અને જ્યારે ભરૂચમાં હતા, પછી રાજકોટમાં હતા, ભાવનગર ને અમદાવાદ હતા, ત્યારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી સ્પેશિયલ પરમિશન લઈને એમને લોક અદાલત ચાલુ કરેલી. અને લોક અદાલતમાં એક દિવસના 40-50 હજાર કેસ સોલ્વ થતા. હમણાં પણ 5 દિવસ પહેલા જ એક લોક અદાલતમાં ભારતમાં એક જ દિવસમાં 70,000 કેસનો નિવેડો આવ્યો. એટલું બધું લોક અદાલતનું સારું કામ હોય છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી. બહુ જ પ્રામાણિકતાથી જીવન જીવ્યા. એ મંદિરે દર્શન કરવા આવે ને તો પણ સરકારી ગાડી વાપરે નહીં, અને કદાચ કોઈ સંજોગોમાં સરકારી ગાડી એમને વાપરવી પડે તો એ કિલોમીટર ગણી લે અને એટલું પેટ્રોલ ડીઝલનું બિલ એ ભરપાઈ કરી દે એમને પગારમાં. એટલી પ્રામાણિકતાથી આ મનુભાઈ ઠક્કર એમનું જીવન જીવ્યા. એમની રિટાયરમેન્ટ સ્પીચમાં એમણે કહ્યું કે હું પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ પ્રામાણિકતાના સંસ્કાર શીખ્યો છું. મને મારી કારકિર્દી દરમિયાન ઘણી બધી લોભામણી વસ્તુઓ મળી. સમજી શકીએ છીએ એક ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હોય અને સિવિલ સૂટ્સ ચાલતા હોય, એમાં ઓફર તો આવતી જ હોય, હા કે ના? આવતી જ હોય. પણ કે એક પણ જગ્યાએ મને મારી કારકિર્દીમાં મારા ચારિત્ર ઉપર ડાઘ નથી લાગ્યો, એ આ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી હું નીતિમત્તા અને પ્રામાણિકતાના પાઠ શીખ્યો એની માટે. પછી વાત શું કરી કે આજે હું રિટાયર થયો છું તો હું નિષ્કલંક રહ્યો છું, એનો મને જીવનમાં આનંદ છે. એમણે કહ્યું કે માણસને 2 ટાઈમ ખાવા જોઈએ, ઘર જોઈએ અને 5 જોડી કપડાં જોઈએ, એટલું તો મારી પાસે છે.
પણ હું નિષ્કલંક રહ્યો, કોઈ મારી સામે આંગળી નથી ચીંધી શકતું, કોઈ એમ કે નહીં કે મેં આ જજ સાહેબને અડધી કપ ચા એક દિવસ પીવડાવી હતી, એવું કોઈ બોલી નથી શકતું. ગમે તે સમાજની વચ્ચે મારું મસ્તક ઊંચું રાખીને હું જીવીશ ત્યાં સુધી એ મારા જીવનની સૌથી મોટી કમાણી છે. તો આ નીતિમત્તા અને આ પ્રામાણિકતાથી આપણે જીવન જીવીએ એ જીવન જીવ્યા કહેવાય. ધેટ ઇઝ અ હ્યુમન લાઈફ. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જેટલું થાય એટલું અન્યને મદદરૂપ થવાનો હંમેશા પ્રયત્ન કરવો. જો આપણે આપણા વેપાર ધંધામાંથી આપણે આપણું કમાઈએ છીએ, પણ આપણા મહાન સનાતન ધર્મના શાસ્ત્રોમાં આપણને આદેશ છે કે 5% કે 10% આપણી આવક એટલે કે નફો, એમાંથી આપણે કંઈક સમાજ સેવા, કંઈક ધર્મ સેવા માટે અવશ્ય વાપરવું જોઈએ. કારણ કે ઇટ ઇઝ ધી હોલ ઇકોસિસ્ટમ ધેટ હેઝ હેલ્પ્ડ અસ. આપણે કોઈ વી આર નોબડી ઇઝ અ સેલ્ફ મેડ પર્સન. એના ફેમિલીનો એને સપોર્ટ હતો એટલે ધંધો સારો કરી શક્યો, કોઈ મિત્રનો કે પાર્ટનરનો સપોર્ટ સારો હતો એટલે કરી શક્યો, ગવર્મેન્ટની પોલિસી સારી હતી એટલે ધંધો કરી શક્યો. ખર્ચામાં જઈએ છીએ ત્યારે ઘણી વખત સરકારની ઘણી બધી સવલતો હોય છે જે આપણને મદદરૂપ થાય છે ને, બેંકરપ્ટ થઈએ ત્યારે. એટલે વી આર સપોર્ટેડ ફ્રોમ મેની કોર્નર્સ, વી આર સપોર્ટેડ ફ્રોમ મેની ઇન્ડિવિજ્યુઅલ્સ. સો એઝ અ સેન્સ ઓફ ગ્રેટફુલનેસ વી મસ્ટ ગીવ બેક ટુ ધ સોસાયટી. હા કે ના? યસ ઓર નો? શ્રદ્ધાથી આપણે સમાજને પાછું આપવું જોઈએ, અને એનાથી આપણને લાભ છે. સમાજને તો લાભ થશે જ, આપણને પણ વ્યક્તિગત લાભ છે. વેન યુ આર ગિવિંગ યુ આર ગેઇનિંગ. તમે જ્યારે આપો છો ત્યારે તમે એકચ્યુઅલી મેળવો છો, અને એવું મેળવો છો જે વોલમાર્ટ અને હોમ ડેકોરમાં નથી મળતું. સંતોષ વોલમાર્ટમાં મળે? હા કે ના? $1 મિલિયન થપ્પી લઈને તમે જાઓ તો એ સંતોષ વોલમાર્ટમાં મળે? શાંતિ છે હોમ ડેકોરમાં મળે? હા કે ના? પારિવારિક સંબંધોનો આનંદ હોમ ડેપોના સ્ટોરમાં મળે? નામ પછી હોમ ડેપો હોય, પણ પારિવારિક સંબંધોનો આનંદ ત્યાં ના મળે. ત્યાં પીસીસ મળે પણ પીસ ના મળે. યુ ગેટ મેની પીસીસ ઓફ ફર્નિચર, ટેબલ ને ખુરશીના ઘણા બધા પીસ મળે, પીસ, શાંતિ ના મળે. એ તમે કંઈક થોડું નિસ્વાર્થ ભાવે સમાજ માટે કરો તો જ તમને મળે. અમેરિકામાં 2010ની સાલમાં એક સર્વે થયેલો. સર્વેનું નામ હતું ડુ ગુડ લીવ વેલ. આ સર્વે હેઠળ 2 ગ્રુપ કરવામાં આવેલા, અને સાઇઝેબલ ગ્રુપ હતા. બે બાજુ 1,500 વ્યક્તિઓ હતા. એક ગ્રુપ એવું હતું કે જે નિસ્વાર્થ ભાવે પોતાની કમાણીનો થોડોક ભાગ કોઈ સમાજ સેવાના કાર્યમાં વાપરે છે. કોઈ અનાથ આશ્રમ હોય, કોઈ મેડિકલ હોય, કોઈ એજ્યુકેશનલ હોય, કોઈ પણ રીતે ટ્રાઇંગ ટુ હેલ્પ ધ લેસ પ્રિવિલેજ પીપલ. બીજું ગ્રુપ એવું હતું કે જે નતું કરતું. ફાઇન. આ બંને ગ્રુપનો સર્વે 10 વર્ષ સુધી ચાલ્યો, અને 10 વર્ષના સર્વે પછી કન્ક્લુઝન પેપરમાં લખવામાં આવ્યું કે જે લોકો નિયમિત શ્રદ્ધાથી સમાજને કંઈક દાન આપતા હતા, they had fewer visits to hospital than the non givers. એ લોકોને હોસ્પિટલ ઓછી વાર જવું પડ્યું. બીજો લાભ એ લખ્યો, they had fewer pills to take. ઓછી દવાઓ એ લોકોને દેવી પડી. ત્રીજું, they were satisfied and at peace within themselves during circumstances of stress. કે જ્યારે તણાવ આવે, એવી સંજોગો, પરિસ્થિતિ જીવનમાં ઊભા થાય ત્યારે એક સંતોષને, જીવનમાં શાંતિ રહેતી કે ના આપણે અત્યારે ધંધામાં તણાવ છે, પણ આપણે સમાજ માટે નિસ્વાર્થ ભાવે કર્યું છે તો સમાજ અને ભગવાન આપણી સાથે રહે છે. એ જે સંતોષ સ્ટ્રેસના ટાઈમે મળવો ને, એ આનાથી જ મળે. ચોથી વાત લખી હતી કે એ વ્યક્તિઓ હંમેશા સારા મૂડ સ્વિંગ્સમાં રહેતા હતા. એક્સ્ટ્રીમ મૂડ સ્વિંગ્સમાં નહીં, પણ આમ સારા મૂડ સ્વિંગમાં રહેતા હતા. થોડો હાઈલો થાય પણ તોય રિઝનેબલ. તો આવા ઘણા બધા લાભ છે એ જ્યારે આપણે સમાજને આપીએ છીએ ત્યારે આપણને મળે છે. અને મોટો લાભ તો એ છે કે ભગવાનને એમ થાય કે આને મેં આપ્યું તો એને સમાજ માટે કંઈક આપ્યું, તો હવે મારે સમાજને વધારે પહોંચાડવું છે, તો મારે કોને વધારે આપવાનું? આપનારને. એ જ્યારે ભગવાન નક્કી કરે ને ત્યારે ક્યાંથી આવવા માંડે ને એ તમને ખબર જ ના પડે. કારણ કે ગોડ ડિસાઇડ્સ
તો ભગવાન આપણને મોટા સમાજ સેવાના કાર્ય માટે નિમિત્ત બનાવે એવું આપણે કેટલા ઈચ્છીએ છીએ? બધા ઈચ્છીએ છીએ. સ્ટાર્ટ ગિવિંગ. સ્ટાર્ટ ગિવિંગ. તમારી પાસે આપણે જે હોય એમાંથી થોડુંક પણ આપતા શીખવાનું. કોઈ સમાજ સેવાના કાર્યમાં, કોઈ ધર્મ સંસ્થામાં, તો 10મો ભાગ કે 20મો ભાગ આપણી આવકનો, નફાનો એ સમાજ માટે, ધર્મ માટે વાપરવો એ આપણા સનાતન ધર્મના શાસ્ત્રોનો આદેશ છે. અને એ પ્રેક્ટિકલી સર્વે દ્વારા પશ્ચિમના દેશોએ સાબિત કર્યું છે કે એ કરવાથી તમારી હેલ્થ સારી રહે છે, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ સારી રહે છે. તમે સ્ટ્રેસ અને ટેન્શનની સામે સારી રીતે લડી શકો છો અને જીવનમાં તમને ઓવરઓલ શાંતિ રહે છે કે મેં સમાજને કંઈક આપ્યું. કારણ કે આંખ બંધ થાય ત્યારે તમારા પૈસા બાબતે તમારે બે જ ચોઈસ હોય છે. કઈ? either give or leave. કાં તો આપી દો અને કાં તો છોડી દો. ભેગું આવતું નથી. પાકી ખબર છે ને? કફન કો જેબ નહીં હોતી. પાકી ખબર છે ને? આપણે જેમ અહીંયા કમાણા એમ છોકરા, ખાલી જગ્યા પૂરવાની છે હવે બધી. આપણે જેમ અહીંયા કમાડે એમ છોકરા, વેરી ગુડ. આપણે જેમ નોકરી ધંધા ડેવલપ કરે એમ છોકરા. આપણે સંગ્રહેલું બધું છોકરાને આપીને જવું. હવે બરોબર જગ્યા પૂરે. હવે ખાલી જગ્યા બરોબર. હવે ફાવી ગયું. ક્વેશ્ચન પેપર જે છે ને બધાને ફાવી ગયું. 40, 45, 50 મિનિટ થઈ ગઈ ને ફાવા માંડ્યું. એટલે એની બહુ ભવિષ્યની ચિંતા કરવી નહીં. કારણ કે એના નસીબમાં હશે તો એ પણ કમાશે, અને નસીબમાં નહીં હોય તો તમારું આપેલું પણ એ વેડફી નાખશે. ન આપવું એવું નથી કહેતો. એને ધંધો સારો કે સારી ભણતર આપીને સારી જોબ ન આપવી એવું નથી કહેતો. પણ તમે બધું જ એની માટે સંગ્રહી રાખો અને સમાજને કંઈક પાછું ન આપો તો તમે સમાજના કૃતજ્ઞ ન થયા. કારણ કે સમાજે આપણને ઘણું બધું આપ્યું, આપણે સમાજને આપવું જોઈએ. જો પ્રમુખ સ્વામી મહારાજ આટલું બધું આપ્યું, આજે મહંત સ્વામી મહારાજ રોબિન્સવિલ અક્ષરધામમાં છે. 8મી ઓક્ટોબરે એ અક્ષરધામ એટલે સ્વામિનારાયણ અક્ષરધામ, આટલું મોટું કેમ્પસ, 300 એકર ઉપર ભારતીય પરંપરા પ્રમાણે બનેલું ભવ્ય મંદિર એટલે કે સ્મારક, જે ભારતીય સંસ્કૃતિ અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો અને શીખ એ દુનિયામાં પ્રવર્તાવવા માટે પથ્થરનું બન્યું છે. 1 સ્ક્વેર ઇંચ જગ્યા બાકી નથી જેમાં ઘડતર કામ એટલે કે ઘડાઈ કામ ન થયું હોય, કાર્વિંગ્સ. અને 1500 વર્ષ ટકે એવું આ મંદિર છે. એની ભેટ 8મી ઓક્ટોબરે આપશે. આજે પ્રમુખ મહંત સ્વામી મહારાજનો 90મો જન્મ જયંતિ મહોત્સવ છે. અત્યારે ત્યાં રોબિન્સવિલમાં સેંકડો સંતો અને હજારો હરિભક્તો અને સદભાવીઓની વચ્ચે અત્યારે ભવ્યતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે 3-3.5 કલાકનો કાર્યક્રમ, જેનું જીવંત પ્રસારણ પૂરા વિશ્વમાં ચાલુ છે. પણ છતાં આપણે આ કાર્યક્રમમાં અહીંયા ભેગા થયા અને અમે અહીંયા આવ્યા એ મૂકીને, કારણ કે એમાં જે વાત છે એ સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે. બાકી અમને કોઈ સ્વાર્થ નથી. અહીંયા આવવાનો અમે રૂપિયો લીધો નથી, બરાબર છે? આયોજકોને પૂછી લો. અને અમારે અપેક્ષા પણ નથી. પણ તમારા આજે તમે સંત સમાગમ કર્યો અને સત્સંગમાં આવ્યા તો તમને 2 વાત સાચી ને સારી મળવી જોઈએ. એની માટેની આ વાત છે. તો મહંત સ્વામી મહારાજ અત્યારે એમની ઉંમર 90 વર્ષની છે. એ જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 83 વર્ષની હતી. 83 વર્ષની ઉંમરે દુનિયામાં કોઈ વ્યક્તિ જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના CEO બન્યા હોય એવું કોઈ દ્રષ્ટાંત પ્રસંગ તમને યાદ છે? તમે 83 વર્ષના તમને એમ કે આ 20 દેશોમાં વેપાર ચાલે છે
અને $2 બિલિયન આ કંપની છે, એનો રોજિંદો વહીવટ જે 10 કલાકનો CEO તરીકે કરવો જોઈએ તમે સંભાળો ને તમને $10 મિલિયન નો પગાર આપીએ તો 83 વર્ષની ઉંમર તમે એને શું કહો? આમને સ્પષ્ટ શબ્દ બોલે, જય શ્રી કૃષ્ણ. પછી શારીરિક રીતે માનસિક રીતે ક્ષમતા જ નથી. Perhaps Mahant Swami Maharaj is the only living example upon this earth who took up the responsibility of BAPS, which is a giant MNC, socio-cultural religious દ્રષ્ટિ હું બોલું છું, at the age of 83. અને પાછું સફળતાપૂર્વક અને જવાબદારીપૂર્વક એ નિભાવી રહ્યા છે. આજે એ વાતને 7 વર્ષ પૂરા થયા. 2016માં પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા, પછી આજે 2023 એટલે 7 વર્ષ થયા. 7 વર્ષથી 83 પોતાની ઉંમરથી 90 પોતાની ઉંમર સુધી એમને આ સંસ્થાની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે. ચલો, તમને કોઈ આટલું માન મોટપ આપે તો એકવાર ગાદી ઉપર માણસ બેસી જાય, પણ પછી પરફોર્મન્સ ચાર્ટ જોવો પડે કે નહીં? સ્પષ્ટ કોર્પોરેટ લેંગ્વેજમાં પરફોર્મન્સ ચાર્ટ તો જોવો પડે કે નહીં? છેલ્લા 7 વર્ષમાં મહંત સ્વામી મહારાજે 350 થી પણ વધારે સામાજિક ધાર્મિક સંસ્થાઓની સમાજને ભેટ આપી. એટલે કે 350 જમીનો ઉપર 350 પ્રોજેક્ટ પૂરા કર્યા. એટલે કે દર વર્ષે 50 પ્રોજેક્ટ પૂરા કર્યા. 7 વર્ષમાં 350. આપણે અહીંયા એક આવા હોલમાં અહીંયા બેઠા છીએ, કંઈક બીજી ફેસિલિટીઝ હશે, બહાર થોડી પાર્કિંગની ફેસિલિટી હશે, કદાચ કિચનની અહીંયા ફેસિલિટીઝ હશે. આવી એક ફેસિલિટી, આવી 350 ફેસિલિટી ઊભી કરી એમણે. એટલે દર વર્ષે 50, એટલે વર્ષમાં 52 અઠવાડિયા હોય, એટલે દર 8મા દિવસે મહંત સ્વામી મહારાજ આપણે બેઠા છે એવી એક મોટી ફેસિલિટી તૈયાર કરીને, ઉદ્ઘાટિત કરીને સમાજની સેવામાં મૂકી દીધી. પરફોર્મન્સ ચાર્ટ કેવો? પરફોર્મન્સ ચાર્ટ કેવો? જ્યારે હું ઇન્ડિયામાં કોર્પોરેટ્સને વાત કરું ત્યારે પરફોર્મન્સ ચાર્ટ મહંત સ્વામી મહારાજ તો ગણાવું છું, આભા થઈ જાય, ગાંડા થઈ જાય, આંખ ફાટી જાય, મોઢું પોડું થઈ જાય. સાથે સાથે આ 7 વર્ષમાં એમણે 300 થી પણ વધારે યુવાનોને દીક્ષા આપી. એટલે દર 9મા દિવસે એક યુવાનને દીક્ષા આપી. આ તમને ઘટનાનો મહિમા સમજાવવા માટે એક સામાન્ય વાત કરું કે કોઈ ભણેલા ગણેલા યુવાનને પોતાના વિચારધારા પ્રમાણે મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી પર લાવવું એટલે કેવી મોટી ઘટના કહેવાય. એ તમને ક્યારે ખબર પડે? તમે તમારા જ સંતાન, તમારું જ લોહી, તમારો જ ઉછેર, તમારા જ સંસ્કાર, એને તમે તમારી વિચારધારા પ્રમાણે કેટલું ચલાવી શકો છો એ વિચાર કરજો. એની માટે હું તમને એક સામાન્ય હોમવર્ક આપું છું. આજે રાતે તમે ઘરે જાઓ એટલે તમારા ટીનેજર કે યંગસ્ટર બોય કે ગર્લ હોય, તમારા સંતાન, એને ખાલી એટલું કહેજો કે બેટા હેરસ્ટાઈલ તારી બરોબર નથી, તું ફેરફાર કરી નાખ. એ ના થાય, બીજું બધું થાય. ભાઈ શું કે તમે શું વાત કરો? ભાઈ શું બીજો જવાબ આવે? તમને ખબર ના પડે, ઇટ વિલ નોટ હેપન. બરાબર ને? તમે તમારા જ જણેલા દીકરાની એક હેરસ્ટાઈલ બદલી નથી શકતા. પ્રમુખ સ્વામી અમારા 1200ની અને મહંત સ્વામીએ 300ની હેરસ્ટાઈલ લાઈફ ટાઈમ બદલી કાઢી. પાવર જેને તમે કહો છો ને ઇન્ફ્લુઅન્સર, તો એ સ્પિરિચ્યુઅલ ઇન્ફ્લુઅન્સિંગ નું લેવલ કઈ લેવલનું હશે? અદ્ભુત અને અદ્વિતીય અને માઇન્ડ બોગલિંગ. અને પાછું લાઈફ ટાઈમ પોતાની વિચારધારા પ્રમાણેનું જીવન ચલાવવાનું. અને અમે લોકો અહીંયા આવ્યા, ધારો કે સંતો એમનું ઘર-બાર છોડીને, કરિયર છોડીને, ભણતર છોડીને, અહીંયા જીવનનો સંતોષ તો મળવો જોઈએ કે નહીં? You can't stay at a place for a single moment if you are not satisfied in life, isn't it? Yes or no? તો અમને 1200 સંતોને જીવનમાં સંતોષ અને જીવનની ધન્યતાની અનુભૂતિ કરાવવી, ઇટ્સ અ વેરી હાઈ લેવલ ઓફ સ્પિરિચ્યુઆલિટી. બાકી શક્ય નથી. તે મહંત સ્વામી મહારાજનો પરફોર્મન્સ ચાર્ટ છે. અને 8મી ઓક્ટોબરે વેન હી વિલ ગિફ્ટ
સ્વામિનારાયણ અક્ષરધામ to the humanity of this world, it will be the greatest gift that the land of North America has ever got. અને તમારી 60મી પેઢી એક સ્વામિનારાયણ અક્ષરધામના દર્શન કરશે, કારણ કે 1500 વર્ષ સુધી એ ટકવાનું છે. એટલે તમારી 60મી પેઢી, પણ ચોઈસ તમારી છે, તમારી 60મી પેઢી અક્ષરધામ કેવી રીતે જાય. તમારી 60મી પેઢી 1500 વર્ષ પછી દિવાળીના દિવસે ભારતીય વેશ પહેરીને એક શ્રદ્ધાળુ તરીકે હું તીર્થસ્થાનમાં પૂજા અને દર્શન માટે જાઉં છું, એવી રીતે જાય તમે ઈચ્છો છો. એ ચોઈસ નંબર 1. અને ચોઈસ નંબર 2, 50 વર્ષની ઉંમરે ચડ્ડી પહેરીને આખા શરીર ઉપર ટેટુ લગાડીને હાથમાં પાણીની બોટલ ને મોઢામાં ચ્યુઇંગમ લઈ અને ટેલતો વિઝિટર તરીકે જાય. કઈ ચોઈસ તમે આજે તમારી 60મી પેઢી માટે ઈચ્છો છો? જોસ્તી બોલો. અગેન, તો ચોઈસ નંબર 1 ઈચ્છો છો તો તમારે આજથી કંઈક કરવું પડે, તો ડાઉન ધ લાઈન 60 પેઢીમાં એ ચાલશે. અને એ શું કરવાનું છે? જે પ્રમુખ સ્વામી મહારાજે ચોથી અને પાંચમી વાત કરેલી. ચોથી વાત પ્રમુખ સ્વામી મહારાજે પેલા યુવાનને ઉત્તરમાં કહેલું કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, અને પાંચમી વાત કરેલી પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત જીવન જીવવાના હેતુ છે. તેમાં ચોથી અને પાંચમી વાત માટે તમારે આજથી કંઈક કરવું પડે, તો તમારી 60મી પેઢી અક્ષરધામમાં એક હિન્દુ તરીકે, સનાતન ધર્મી તરીકે, આપણા વેશકેશમાં દિવાળીના દિવસે ધર્મસ્થાનમાં હું જઉં છું એવા ભાવથી ત્યાં દર્શન અને પૂજા માટે જશે. અને તમે એવું ઈચ્છો છો કે એ વખતે તમારી 60મી પેઢી એમ બોલે કે આજે આ 1500 વર્ષ પૂરા થયા અને આટલું ગ્રેન્ડ સેલિબ્રેશન થયું છે, 1 મહિનાનો મોટો ઉત્સવ થયો છે, પણ 1500 વર્ષ પહેલા મારા બાપ દાદા જ્યારે આનો ઉદ્ઘાટન પ્રસંગ હતો ત્યારે એના સાક્ષી બનેલા છે. એવું મને 60 પેઢીની પરંપરામાં, અમારા પરિવારમાં અમને વાત મળી છે. એવું બોલે એવું તમે ઈચ્છો છો? હા કે ના? તો આવતા 2 મહિનામાં સહપરિવાર અક્ષરધામ જવા માટે અમારું નિમંત્રણ છે. એ નિમંત્રણ આ તમને પ્રત્યક્ષ આપીએ છીએ કે ઓક્ટોબરની 8મી ઉદ્ઘાટિત થઈ જાય પછી તમે સહપરિવાર એકવાર ત્યાં ન્યૂ જર્સી એડિસનથી તો 1.5 કલાકનો જ રન છે, તમે ત્યાં જજો, તમારા સંતાનોને લઈને જજો કે બેટા આપણું ધર્મસ્થાન કહેવાય, આ આપણી સંસ્કૃતિ અને પરંપરા કહેવાય, આ આપણો વારસો છે. એ કહેવાનું એને. તો એ ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા એ પ્રમુખ સ્વામી મહારાજે વાત સમજાવી. છેલ્લી 5 મિનિટમાં હું વાત પૂરી કરું છું. 55 મિનિટ થઈ, 5 મિનિટમાં આપણે વાત પૂરી કરીએ છીએ. સંતને જાહેરમાં ચાલુ રાખવું કહેવામાં જોખમ શું શું છે હું તમને કહું. કારણ કે અમે ઘડિયાળ સાથે પણ વાત કરવા ટેવાયેલા છીએ અને કેલેન્ડર સાથે પણ ટેવાયેલા છીએ. ખબર પડી હું શું બોલ્યો? અમે ઘડિયાળ સાથે પણ વાત કરવા ટેવાયેલા છે, એટલે ઘડિયાળને નજરમાં રાખી અને કેલેન્ડર ને પણ નજરમાં રાખીને વાત કરવા ટેવાયેલા છે. એટલે તમે કહેશો તમે ચાલુ રાખશો ને પછી, કારણ કે અમે તો 2 જણા છીએ, ઓલ્ટરનેટ આયા કરશું. તમે એના એક છો, કેલેન્ડર તમારું ઉભા, તમારી ઘડિયાળ કહેશે કે 14 સપ્ટેમ્બર થઈ. આ તો હસતા હસતા 2 ઘડીની વાત છે. તમારી ભાવના પણ ઉત્તમ છે. પણ જો કહેવાની વાત એ છે કે એની માટે એક પ્રેક્ટિકલ સરસ સુઝાવ તમને બતાવો. પ્રમુખ સ્વામી મહારાજની પૃથ્વી પર સૌથી મોટી ભેટ એક ઘર સભા છે. એ ઘર સભા એટલે શું? પરિવારના દરેક સભ્યએ અઠવાડિયામાં 1 વખત રાત્રિ ભોજન પછી સાથે બેસવું, અને સાથે બેસીને અડધો કલાકમાં પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવું.
ભગવાનના નામ સ્મરણથી તમારો મેમરી પાવર વધે છે, વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ લેવલ વધે છે, બફર કેપેસિટી એટલે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, અને સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ, આ 5 પ્રકારના લાભ છે. એવું યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એક સાયન્ટિફિક એક્સપેરિમેન્ટથી ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ અને ડોક્ટર એચ.જી. કોઈંગે સાબિત કર્યું છે. એટલે પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવું, પછી 10 મિનિટ રામાયણ કે મહાભારત જેવા સદગ્રંથ વાંચવા. આ 2 ગ્રંથો એવા છે, શ્રીમદ ભગવદ્ ગીતા, આ ગ્રંથો એવા છે કે એમાંથી આપણા લાઈફનું રિફ્લેક્શન, ઇટ્સ અ મિરર ઓફ યોર લાઈફ. તમારા જીવનનો કોઈ પણ પ્રશ્ન કે તણાવ, એનું રિફ્લેક્શન, એનું સોલ્યુશન તમને ત્યાં મળશે. અંગ્રેજીમાં કહેવત છે, ઇફ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ, યોર પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્વ. તમે રામાયણ વાંચી હોય તો તમારા ઘરમાં કંઈક નાનો મોટો પ્રશ્ન હોય તો તમને ખબર તો પડે કે મારો આમાં રોલ શું છે, દશરથનો છે, કૈકેયીનો છે, મંથરાનો છે, એટલી તો ખબર પડે, તો એ પ્રોબ્લેમ હાફ સોલ્વ છે. અને એ 2 ગ્રંથોમાં તમે આજે રાત્રે જઈને તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ પિકઅપ કરજો. પિકઅપ એની ઇન્સિડન્ટ ઓફ યોર લાઈફ, પોઝિટિવ ઓર નેગેટિવ. એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે, તમે આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. એટલા મહાન આ ગ્રંથો છે. એની માટે કોઈ દિવસ મિથ શબ્દ ના વાપરવો. એ અંગ્રેજોએ આપણને ખોટો શબ્દ ઘુસાડી દીધો છે. ઇટ ઇઝ નોટ અ મિથ, ઇટ ઇઝ અ રિયાલિટી, સો ઇટ ઇઝ કોલ્ડ એન એપિક. એપિક ગ્રંથો છે. આ બધા જ પાત્રો સાક્ષાત પૃથ્વી પર પધારેલા અને એમના જીવનની કહાનીઓ છે. એટલે ત્યાંથી તમને સીધું સોશિયલ કાઉન્સેલિંગ મળે. કોઈ કાઉન્સેલિંગ પાસે જઈને ત્યાં ડોલર ભરીને કાઉન્સેલિંગ શું કરાવવાનું? તમને કાઉન્સેલિંગ આપતો હોય, તમે એમ કહો કે મારે દારૂનું વ્યસન છોડવું છે, તમને સારી સારી વાતો કરે, તમે જેવા જાઓ એટલે પાછી ડોરમાંથી બોટલ પીને એ પાછો પીતો હોય. એવા પાસે કાઉન્સેલિંગ લેવાનું કે અમારે ડિવોર્સ થઈ ગયા છે, તો કે ડિવોર્સ માટે અમારે શું કરવું, હવે આઈ એમ ફીલિંગ લોનલી એન્ડ વોટ મસ્ટ આઈ ડુ, આઈ વોન્ટ સમ સોશિયલ કાઉન્સેલિંગ. જેની પાસે જાઓ એ છૂટા ચડાવીને બેઠો છે, તેવા પાસે શું સોશિયલ કાઉન્સેલિંગ લેવા જવું? આપણા આધ્યાત્મિક ગ્રંથોમાં બધું જ સોશિયલ કાઉન્સેલિંગ છે. અને ઘર સભા BAPS સંસ્થામાં લાખો પરિવાર કરે છે. બાપ દીકરા વચ્ચેનો ઝઘડો મટી ગયો એવા પ્રસંગો છે. ભાઈ બંને સરખી ઉંમરના અને ધંધામાં સાથે જોડાયા હોય ને ફ્રિક્શન રહેતો એ પ્રસંગો, એ ફ્રિક્શન મટી ગયો એવા પ્રસંગો છે. પતિ પત્ની વચ્ચે કંઈક અણસમજણ હોય, ઘર્ષણ હોય, એ મટી ગયું છે એવા પ્રસંગો છે. હજારોની સંખ્યામાં આ બધા પ્રસંગો. સાસુ વહુના પ્રશ્ન હોય એ બધા પ્રસંગો મટી ગયા છે, એટલે કે ઘર્ષણ, એ બધા પ્રસંગો. BAPS સંસ્થા દ્વારા ઘર સભા પુસ્તિકા પ્રકાશિત થઈ, જેમાં બધા પ્રકારના પ્રસંગો જે તે વ્યક્તિની પરવાનગી લઈને નામ ગામ સાથે લખેલા છે. તો આપણા બધાના ઘરમાં વ્યક્તિ સાથે રહેતા હોય એટલે આપણે પેલી કહેવત છે કે વાસણ ખખડે, એમાં કંઈ ખોટું નથી, દરેકના સ્વભાવને વિચારધારા હોય. પણ એ ઓછા ખખડે અને ઓછા ગોબા પડે એની માટેની આ ઘર સભા છે. પ્રમુખ સાહેબ મારે કહેતા ઘર સભાથી પરિવારમાં અને વિશ્વમાં બધે શાંતિ થશે. અને અનુભવ છે, કારણ કે આ પ્રશ્ન તો બધા ઘરે ઘરે છે જ. એમાં યુનિવર્સલ કયા છે? સાસુ વહુના પ્રશ્ન. એ તો કહાની ઘર ઘર કી છે ને. મને છે ને ઘણી વખત મનમાં એક પ્રશ્ન થતો હતો કે અંગ્રેજો બધા નામ ટૂંકા કરી નાખે છે. ડેડીના ડેડ ને મોમીનું મોમ, તો આવડા મોટા નામ કેમ ટૂંકા નહીં કર્યા હોય? મધર ઇન લો, ડોટર ઇન લો, એમાં પાછી વચ્ચે ડેશ રાખી. મધર ડેશ ઇન ડેશ લો, ડોટર ડેશ ઇન ડેશ લો, એમાં એનું નામ કેમ ટૂંકું નહીં કર્યું હોય? પછી બહુ વિચાર પછી ખબર પડી કે આ રિલેશનશિપ નેચરલી લો તરફ જાય છે. એનો ઢાળો જ લો તરફ છે. પછી બીજો વિચાર આવ્યો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, બ્રધર બીકમ્સ બ્રધર ઇન લો, સિસ્ટર બીકમ્સ સિસ્ટર ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. કેમ? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો છે. શાસ્ત્રીજીને બીજા જ દિવસે સજેશન ચાલુ કરવાનું કે મોમ આ રેફ્રિજરેટર આ ડિરેક્શનમાં પડ્યું છે ને, આપણે થોડુંક સેજ આમ ફેરવી નાખીએ તો બધા અનુકૂળ આવી જાય. હવે આ ડિરેક્શનમાં 8 વર્ષથી પડ્યું છે, બધાને ઘરમાં અનુકૂળ છે, બધાને ફાવી ગયું છે, તું જલ્દી પવડાવી દે, અને તું એ ફેરવીશ તો તું ભરી દઈશ. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે ઘર સભાથી હલ થયા છે.
ફ્રિક્શન, ઘર્ષણ ઓછું થયું છે, સમજદારી વધી છે, ટોલરન્સ લેવલ અને એક્સેપ્ટન્સ લેવલ વધ્યું છે. છેલ્લી એક વાત કહીને પૂરું કરું. 2004ની સાલમાં યુકેની ગવર્મેન્ટે એક ચિંતા વ્યક્ત કરી કે આપણે કાયદા કાનૂન તો બનાવ્યા છે, લો એન્ડ ઓર્ડર તો એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે, છતાં સમાજના, પરિવારના પ્રશ્નો કેમ આટલા વધતા જાય છે? એટલે આર્કબિશપ ઓફ કેન્ટરબરી ડોક્ટર રોવન વિલિયમ્સ એમના નેજા હેઠળ ઉપર દરેક ધાર્મિક આધ્યાત્મિક સંસ્થાઓને આમંત્રણ આપવામાં આવ્યું. એમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાને પણ નિમંત્રણ હતું કે તમારા પ્રતિનિધિ મોકલજો. અને BAPS સંસ્થા તરફથી ત્યાં લંડનમાં અમારા એક આગેવાન વડીલ છે નીતિન પલાણ, એ પોતે રિપ્રેઝેન્ટેટિવ તરીકે ગયેલા. આખી મીટિંગનો રિપોર્ટ એમને પ્રમુખ સ્વામી મહારાજને 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા હતા ત્યારે આપેલો. એમણે વાત કરી કે કેવી કેવી સંસ્થાઓ ત્યાં આવેલી આ મીટિંગમાં. નીતિન પલાણે વાત કરી પ્રમુખ સ્વામી મહારાજને કે એક સંસ્થા એવી આવેલી કે જે ડિવોર્સ થતા હોય કોઈ પતિ પત્ની વચ્ચે, તો બંનેને સલાહ આપે કે રહેવા દો, દુઃખી થશો, પ્રશ્ન શું છે, સમજી લો, ટોલરેટ કરી લો, એક્સેપ્ટ કરી લો. સામાન્ય ચાર્જ કરતી હતી. they were making 25 million pounds a year. આ એક જ દેશની વાત છે. બીજી એક સંસ્થા આવેલી જે સિંગલ પેરેન્ટને બાળકોના ઉછેર માટે સલાહ આપતી હતી, સામાન્ય ચાર્જ કરતી હતી. they were making 80 million pounds a year. એક ત્રીજી સંસ્થા આવેલી જે પતિ પત્ની વચ્ચે ઝઘડો હોય, બંનેને મનમાં એમાં કે ભાઈ ઝઘડાનું સમાધાન થાય, છૂટાછેડા નથી લેવા, તો ઝઘડાના સમાધાન માટે મધ્યસ્થી કરે, એ ફ્રી કરતા હતા. એ લોકો 7.5 લાખ મધ્યસ્થી દર વર્ષે કરતા હતા. કેટલા પ્રશ્ન છે બોલો. ફરતા ફરતા ડોક્ટર રોવન વિલિયમ્સ એમણે કીધું કે નાવ BAPS નીતિન પલાણ, તમારી સંસ્થામાં ફેમિલી ડિસઇન્ટિગ્રેશન ન થાય, ફેમિલી ડિસ્પ્યુટ સોલ્વ થઈ જાય, ફેમિલી યુનિટી મેન્ટેન તેની માટે તમારે કોઈ BAPSમાં પ્રોજેક્ટ છે? ડાઉન ધ લાઈન એક ફેમિલીમાં તમે પ્રોપેગેટ કર્યો છે? ત્યારે નીતિન પલાણે વાત કરી કે અમારે ત્યાં ઘર સભાનો કોન્સેપ્ટ છે, અને પછી એની પદ્ધતિ શું છે એની વાત કરી, એનાથી લાભ શું થાય છે એની વાત કરી, અને 2-4 પ્રત્યક્ષ પ્રસંગોની વાત કરી. કન્ક્લુઝનમાં ડોક્ટર રોવન વિલિયમ્સે કહ્યું કે BAPS સંસ્થામાં જ્યાં નીતિન પલાણે વાત કરી, જે ઘર સભાની વાત છે, આઈ થિંક કે આ બહુ જ સારી વાત છે અને દરેક પરિવારે આ વાત અપનાવવી જોઈએ. એટલે તમે પણ કાલથી આ પ્રયોગ કરજો. એમાં ખાલી એક જ દિવસ તમારે અડધો કલાક ટીવી કે નેટફ્લિક્સ ઓછું જોવાનું છે. પહેલું તો રામાયણ કે મહાભારત ના હોય તો એમેઝોન ઉપરથી અત્યારે ઓર્ડર કરજો. ના હોય ને ઘરમાં તો આજ રાતે સૂતા પહેલા ઓર્ડર પ્લેસ કરી દેજો. હા કે ના? પહેલા રાખો તો ખરા ઘરમાં, અને વિઝિબલ રેન્જમાં રાખવાનું. લઈને પછી આમ પગે લાગીને એવું સરસ કબાટની અંદર મૂકી દે ને, જિંદગીમાં દેખાય નહીં. વિઝિબલ રેન્જમાં રાખશો ને તો કોઈ દિવસ એની આમ રેડિયેશન ઇફેક્ટ પણ આવશે. અને ઘર સભામાં વાંચો. છેલ્લે 5 મિનિટ ભગવાનની આરતી કરીને છૂટા પડવાનું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. એ તમે બધા ટ્રાય કરજો. અઠવાડિયે એક વખત નક્કી કરવાનું, સોમવાર તો સોમવાર, બુધવાર તો બુધવાર, અને સી ધ પોઝિટિવ એનર્જી ઇન યોર ફેમિલી. See the improvement of relationships between the family members. See the level of tolerance and acceptance increase in your family members. See the overall physical, mental, emotional health improvement in your family members. See the increase in academics in your children. બધી વાત ઘર સભામાંથી મળે છે, એવો લાખો પરિવારોનો અનુભવ છે. આજે વાત અમે કરી છે થિયરી નથી, પ્રેક્ટિકલ છે. એટલે તમે બધા 6 મહિના પ્રયોગ કરજો. ના ફાવે, ના ગમે તો અહીંયા ક્લેરવિલમાં અમારું મંદિર છે, આ ગુણસાગર સ્વામી છે, તમે ઓળખતા તો ગુણસાગર સ્વામી છે અમારે ત્યાં. BAPS સ્વામિનારાયણ મંદિર ક્લેરવિલ ટોરન્ટોના મુખ્ય સંત છે. તમે આવીને એમને મળજો કે સ્વામી દીદી વાત થઈને કે બહુ મજા ના આવી, હવે 6 મહિના કર્યું, પણ અમને કોન્ફિડન્સ છે જેમ ISO માર્કિંગ હોય મેન્યુફેક્ચરિંગનું, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, એ માર્કેટમાંથી એ પ્રોડક્ટ પાછી પડે નહીં, એમ અમારી ઘર સભા પણ ISO છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન.
માર્કેટમાંથી પાછી નહીં પડે, સિક્કો જોરદાર છે, ચાલી જશે. એટલે કેટલા તમને લોકોને એમ થાય છે કે આપણે અઠવાડિયે એકવાર આનો પ્રયોગ 6 મહિના સુધી ચાલુ રાખવો છે. આંગળી ઊંચી કરો તો, અને આંગળી ઊંચી રાખજો એટલે બરોબર તમારો ચહેરો ને આંગળી અમે આમ ફોટો પાડી લઈએ. એટલે 6 મહિના સુધી પ્રયોગ કરજો. આઈ થિંક વી મસ્ટ ગીવ યુ અ બિગ હેન્ડ. તો આપણે બધા શ્રદ્ધા 1 કલાક રાખી બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. અને અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આવી વાત, આવા વિચારો, આવા અભિગમ અને વર્તન આપણા સૌના જીવનમાં વિશેષ દ્રઢ થાય. થેન્ક યુ વેરી મચ એન્ડ મેની પ્રેયર્સ ફોર યુ ઓલ. સામાન્ય રીત પ્રમાણે આટલું સુંદર પ્રવચન સાંભળીએ પછી પ્રવક્તા આવીને આભાર માને પૂજ્ય જ્ઞાનવસવ સ્વામીનો, ત્યારે આપણે બધા શું કરીએ? ફરી તાળી વગાડીએ. પરંતુ એમને તાળીની જરૂર નથી, એમને પ્રોમિસની જરૂર છે. એમણે આપણે અદ્ભુત વાત કરી, ઘણી બધી વાતો કરી. આજે આપણે પ્રોમિસ આપણી પોતાની જાત સાથે કરીને જઈએ કે એમણે જે વાત કરી છે આપણા જીવનમાં, આપણા કુટુંબમાં આપણે ઉતારીશું. પૂજ્ય જ્ઞાનવસવ સ્વામી અક્ષરધામની પણ અદ્ભુત વાત કરી. 1500 વર્ષ સુધી રહે એવું અદ્ભુત મંદિર, એવું અદ્ભુત પરિસર ન્યૂજર્સી અક્ષરધામમાં બની રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી હજારો ને હજારો વોલન્ટિયર્સ આ પરિસરની અંદર સેવા કરી રહ્યા છે. અને એમની આ નિસ્વાર્થ સેવાના ફળરૂપે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી 8મી ઓક્ટોબરે હમણાં જેમ વાત થઈ એમ આ અક્ષરધામ પરિસરની લોકાર્પણ વિધિ થવાની છે. સામાન્યપણે ઇતિહાસ રચાય છે માણસોથી, પરંતુ અક્ષરધામની વિશેષતા એ છે કે અક્ષરધામના કન્સ્ટ્રક્શનમાં જે પથ્થર વપરાયો છે, પથ્થર પણ અત્યારે ઇતિહાસ રચી રહ્યા છે. આપણે અત્યારે ખૂબ જ સુંદર રસપ્રદ વિડીયો જોવાના છીએ જેમાં અક્ષરધામના પથ્થર પોતાના ઇતિહાસની વાત કરે છે. આપણે અક્ષરધામને વધારે નજીકથી માણવાનો પ્રયત્ન કરીએ. In Turkey, others in Italy, Brazil, and countries around the world. As you can imagine, extracting gigantic crack-free and pure stone blocks took time and effort. Hundreds of thousands of cubic feet of stone were quarried in total. In India, skilled artisans hand-carved the stones, transforming them into breathtaking works of art. According to ancient Hindu texts of temple architecture, commonly known as Shilpasastras, which scholars believe are at least 1,000 years old. Before heading to the United States, the stones were first assembled in India to ensure quality and perfect fit. Each component of the stones were labeled using a complex system and shipped by the sea to the United States. In effect, the entire Akshardham was assembled twice, 8,000 miles apart. The magic began when we arrived in Robbinsville, New Jersey, where volunteers from diverse backgrounds came together to erect the mandir. Here, in an epic story of teamwork, volunteers worked hand in hand by contributing their time, energy, and skills in the spirit of love and service. From architectural designs to structural engineering, from stunning craftsmanship to global logistics, from unprecedented volunteerism to silent spirituality. The story of the making of Akshardham is truly epic. Making Akshardham was like assembling one of the world's largest jigsaw puzzles, made of hundreds of thousands of carved stones, all in the spirit of devotion and selfless service. Truly magical. Akshardham is a story of thousands of volunteers, supporters, and well-wishers of all backgrounds and ages coming together for over 10 years to make a vision a reality. The result is a breathtaking structure that celebrates ageless art and timeless values. Akshardham stands not just as a landmark of Hindu architecture and culture. It is a home
the many stones that witness the making of Akshardham. Akshardham is a tribute to the creative power of people around the world united in love, purpose, and dedication. A tribute to thousands of years of inspirational art, architecture, culture, and values. A tribute for generations and generations to experience. This is the magical and inspirational story of the Stones of Akshardham. I look forward to welcoming you here, where you too can come to feel the magic. ભગવાનની જય. સૌથી પ્રથમ આભાર આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો માનીએ, કારણ કે આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ છે અને આપણે એ જ દિવસે આપણે આવા સંતો અહીંયા પધારી અને આપણને સભાનો લાભ આપ્યો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ 1 કલાક ને 10 મિનિટ સુધી સતત આપણને જે જ્ઞાન આપ્યું એમાં આપણને સમજાવ્યું કે ભાઈ સંસ્કાર કેવી રીતે અપાય, આપણી યુનિટી કેવી રીતે રહી શકે, ઘર સભાનો જે કોન્સેપ્ટ આપ્યો, તો એ માટે આપણે ખૂબ જ્ઞાનવત્સલ સ્વામીનો આભાર માનીએ છીએ. સાથે સાથે પૂજ્ય ગુણસાગર સ્વામીનો પણ આભાર માનીએ કે એમણે આ સભાનું આયોજન કરી આપ્યું. અને આપ સર્વે અહીંયા પધાર્યા ત્યારે સૌથી પહેલાં જે વેલકમ ડ્રિંક તમે પીધું એ ગોંચા ચાયનું વિન્ટર મેલન ડ્રિંક હતું અને એમાં શાલીનભાઈ અને વસંતભાઈ એ આપણને પૂરું પાડ્યું, તો એમનો પણ આભાર માનીએ. આપણે આટલી સારી રીતે સભા બરાબર સાંભળી શક્યા તો એવી ટીમનો પણ આપણે આભાર માનીએ છીએ. અને આજે અહીંયા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, 42 સમાજ, જીપેક અને બીજા બધા આમંત્રિત મહેમાનો અહીંયા પધાર્યા છે અને આપ સર્વે પણ અહીંયા પધાર્યા અને ટાઈમસર પધાર્યા, તો આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે યુવકોએ આપણને આમાં મદદ કરી, સહકાર આપ્યો, એ લોકોનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. જય સ્વામી. કેલેન્ડર નહીં બદલું, ચિંતા ના કરતા. ખાસ તો રજીભાઈ આભાર બધાનો માન્યો, પણ જ્યારે આ વાતચીત ચાલતી હતી અને કીધું કે કંઈક આવું કાર્યક્રમ તમારે કરવાની ઈચ્છા હોય તો તરત એમણે તો બીડું ઝડપી લીધું. મને કે ના સ્વામી, કરવું જ છે. અને પછી એમને ગોત્યું પણ હશે, પણ આ સ્થાન મળ્યું અને કદાચ આનાથી મોટું મળ્યું હોત તો એ પણ ભરાઈ જાય, કારણ કે જ્ઞાનવત્સલ સ્વામીનું નામ જ એવું છે કે સહેજે સહેજે બધા ખેંચાય છે. પણ આપણને ખ્યાલ આવે કે એમણે જે વાત કરી છે અને અહીંયા લખ્યું છે ગ્રોઈંગ ટુગેધર, દરેક ઇન્ડિવિજ્યુઅલ જો આ રીતે વર્તવાનો ખાલી એક વિચાર પણ કરશે ને તો પણ, અને દરેક સભ્ય કુટુંબના રીતે વિચાર કરે તો ખરેખર જે ગ્રોથ થશે, કયો ગ્રોથ હશે કે આપણો પોતાનો જે સ્પિરિચ્યુઅલ ગ્રોથ અને બીજી બધી રીતે થશે. એટલે ખાસ બધાએ આજે જે એમને મેસેજ આપ્યો છે, હમણાં મેં કીધું કે સાહેબ તમે 1 કલાક ને 13 મિનિટ બોલ્યા નોનસ્ટોપ, તો મને કે મારી સેવા થઈ ગઈ, કારણ કે આજે મહંત સ્વામી જન્મદિવસ છે, એમનો મેસેજ મેં આપી દીધો ને, બસ મારું કામ થઈ ગયું. તો આ ભક્તિ છે. એ બોલ્યા ને કે એક પૈસો લેતા નથી, આ એક વિચાર માત્ર નથી કે આ ખાલી એક આ વર્તનની અંદર, પણ સંપૂર્ણપણે પ્રમુખ સ્વામીને મહંત સ્વામીના હૃદયની વાત એમણે કરી છે કે કોઈ પણ વખતે જ્યારે આપણે સંસ્કાર બાંટવા જઈએ છીએ તો એના માટે કંઈ મહેનતાણું લેવાની જરૂર નથી, પણ પ્રાર્થના જરૂર કરે કે યસ દરેકની અંદર કંઈક. હવે એમને તો જનરલાઇઝ જ વાત કરી છે, એવું નથી કે આપ બધા જ વ્યસની હશો, એવો પણ ભાવ નથી, પણ એમણે જે વાત કરી છે ને એને હૃદયમાં ધારી, અને કદાચ નથી થતું અત્યારે તો ભવિષ્યમાં ન થાય ને એની પણ આજથી તમારે બાંયધરી લઈ લેવાની છે. અને સહેજે સહેજે ફેમિલીની અંદર આ વેલ્યુઝ જગાવવાની છે, તો બધા એક સાથે આપણે ગ્રો થઈશું. અને એના માટે જ આ મંદિરો છે. એટલે આમાંથી તો બધાને મોસ્ટલી જોયેલા છે મંદિરમાં. થેન્ક્સ ટુ રજનીભાઈ, એમને ઘણી વખત આપને બધાને બોલાવ્યા પણ છે,
પણ હવે કંઈક એવું નક્કી કરજો, જેમ અઠવાડિયે એક વખત ઘર સભાની વાત કરી છે ને, એમ મહિનામાં 2 વખત કદાચ જો મંદિર આવવાનું પણ શરૂ થાય તો એ જ બાળકોને તમે ઘરે સાચવો છો ને, એને અહીંયા પણ કાર્યકર્તાઓ ખૂબ સારી રીતના સાચવી અને એમને સંસ્કારિત કરી શકશે. તો ફરીથી એટલી જ વિનંતી કે આ જે સભા થઈ એની ફળશ્રુતિ શું, તો આ તમામને બધાને આ સંસ્કાર જે છે એ જાળવવા માટેની જે સ્વામીએ વાત કરી છે એમાં કંઈક આગળ વધીએ અને આપણા કુટુંબની અંદર પણ સત્સંગના સંસ્કાર રહે. જે માન્યતા છે, આપણી બધા હિન્દુ છે, બધા સનાતન ધર્મને પાળીએ છીએ આપણે, પણ મંદિર પણ એવું જ છે કે જેની અંદર બધું જ પ્રાપ્ત થાય છે. તો આપ બધા પણ એ રીતે જોડાઓ અને ખૂબ સફળતા બધી મળે એવી આજે મહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરશું. એમને સાક્ષાત, કારણ કે અત્યારે તો લાખો માણસો એમને જોઈ રહ્યા છે અને એમના આશીર્વાદ લઈ રહ્યા છે. તો આપણે એવી પ્રાર્થના કરીએ કે એમના આશીર્વાદથી આપણા બધાના જીવનમાં સુખ શાંતિ બધી રહે અને ખૂબ આગળ પ્રગતિ થાય અને સત્સંગમય જીવન, આપણે સંસ્કારમય જીવન જીવી શકીએ. ફરી એકવાર રજનીભાઈનો અને આપ બધાનો આભાર માનીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન.